નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે તમે બોર્ડનું પેપર ચાલી રહ્યું છે એની અંદર ગણિતના પેપરની આગળ જો આપણે વાત કરીએ તો અગત્યના એવા 100 MCQ આજે આપણે લેક્ચરની અંદર તમને સોલ્વ કરાવશું. અને આ 100 MCQ એવા છે કે જે ફૂલ સિલેબસના 100 MCQ છે અને એના માટે આપણે અગાઉના વર્ષોની અંદર ઘણા MCQ બોર્ડ પરીક્ષાને રિલેટેડ પૂછાઈ ગયેલા છે, તો એ આપણે આજના લેક્ચરની અંદર શરૂઆત કરશું. તો ચાલો આપણે જોઈએ એની અંદરથી પહેલો MCQ. જો આપણે પહેલા MCQની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે અગાઉ જે આપણે ઘણા બધા MCQ સોલ્વ કરાવ્યા એની અંદર આ MCQ જે આગળ આપણે સોલ્વ કરાવી દીધેલો છે અને એની ઘણી બધી મેં નોંધ પણ તમને લખાવેલી હતી. તો અહીંયા તમને આપેલું છે કે ગણ 1 2 3 તમને આપેલું છે અને એની અંદર બધા સભ્યો 1 1 2 2 3 3 ઓલરેડી છે. તો તમને ખ્યાલ છે કે આ 1 1 2 2 3 3 છે, તો આ જે સંબંધ R છે, સંબંધ R એ અત્યારે તમે જોઈ શકો છો માત્ર સ્વવાચક હોય એવું જ તમને લાગે છે, કારણ કે 1 1 2 2 3 3 છે. તો તમારે એક આ નોંધ યાદ રાખવાની કે સંબંધ R એ જો માત્ર સ્વવાચક હોય, માત્ર સ્વવાચક હોય તો તે સામ્ય સંબંધ હોય જ. આ તમારે એક નોંધ યાદ રાખવાની રહેશે કે અહીંયા 1 2 3 ના બધા સભ્યો આવેલા છે, તો આ જે સંબંધ છે સામ્ય સંબંધ એને કહેવામાં આવે. બીજી રીતે જો આપણે જોઈએ તો આ જે સંબંધ છે એને કદાચ આપણે લખવું હોય તો આવી રીતે લખી શકીએ A B, કે જ્યાં A બરાબર B, અને આ જે ગણ છે એને આપણે A કહી દઈએ 1 2 3, તો AB belongs to A. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો A બરાબર B, A બરાબર B, A બરાબર B જ છે, તો આરામથી તમે આવી રીતે લખી શકો. આ એક રકમ છે આ MCQની, બરાબર. તો આવો MCQ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ. એનાથી આગળ ઘણી બધી વખત MCQ પૂછાઈ ગયો છે અને તમને આવડશે જ, બરાબર. કેટલો જવાબ આવશે? 6 8, કારણ કે તમે 6 અને 8 અહીંયા મૂકશો તો બંને બાજુ 6 બરાબર 6 લખી શકાય. દરેક વિદ્યાર્થી મિત્રોને MCQ યાદ જ છે. એનાથી આગળનો MCQ જોઈએ તો અહીંયા તમને આપેલું છે FOG of 2. તમને ખ્યાલ છે કે FOG of 2 જે છે એની જગ્યાએ તમે લખી શકો છો F of G of 2. એનાથી જો આપણે આગળ વાત કરીએ તો G of 2 આપણે મેળવવું છે, તો સૌ પ્રથમ પહેલાં આપણે G of 2 મેળવી લઈએ. G of 2 ની વાત કરીએ તો એક્સની જગ્યાએ જો આપણે 2 મૂકશું તો 2 ની 5 ઘાત 32 માઇનસ 32, એક્સની જગ્યાએ 2 પ્લસ 1 એટલે 64 64 ઉડી જાય એટલે 1 વધશે. એનો મતલબ એવો થયો કે G of 2 જે છે એ 1 આવી ગયું. તો હવે આપણે F of 1 મેળવવાનું છે. F of 1 જો આપણે મેળવીએ F of 1, તો અહીંયા તમે 1 મૂકશો એટલે 2 પ્લસ 1 પ્લસ 1, તો આન્સર 4 આવશે. તો F of 1 કેટલા થશે? 4. તો ફાઇનલ આન્સર આપણો કેટલો આવશે? 4. બરાબર. ચલો એનાથી આગળ અત્યારે આપણું ફોકસ એક જ વસ્તુ હોવી જોઈએ કે આપણે બોર્ડની પરીક્ષા જે છે એની અંદર તમામ MCQ આપણને આવડવા જોઈએ. બાકી કોઈ પરીક્ષાનું અત્યારે તમારું ફોકસ હોવું જોઈએ નહીં, માત્ર ગણિતનું પેપર જ, અને એટલા માટે જ આપણે આટલા બધા MCQ તમને સોલ્વ કરાવીએ છીએ. એનાથી આગળના MCQ જોઈએ તો અહીંયા તમને આપેલું છે fx ઇઝ ઇક્વલ ટુ 4x² પ્લસ 12x પ્લસ 15. જ્યારે પણ તમને આ ટાઈપનો MCQ પૂછાય, વિસ્તાર પૂછેલો છે, તો તમારે હંમેશા પૂર્ણવર્ગ પદાવલી બનાવવાનું. તો 12x તો પ્લસ 9 લખીએ તો પૂર્ણવર્ગ પદાવલી બની જાય, અને 15 લાવવા માટે પ્લસ 6 કરવું પડશે. આ તમને ખ્યાલ છે પૂર્ણવર્ગ પદાવલી 2x પ્લસ 3² અને આ થશે પ્લસ 6. અહીંયા આવશે f of x. એનાથી જો આગળ આપણે વાત કરીએ તો વિસ્તાર મેળવવા માટે આ જે 2x પ્લસ 3 હોલ સ્ક્વેર જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લખાય. બંને બાજુ જો આપણે પ્લસ 6 કરીએ, બંને બાજુ પ્લસ 6 કરીએ આપણે, તો આ બાજુ પણ 6 થાય. તમને ખ્યાલ છે કે આ જે વસ્તુ છે જે f of x છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6 થાય, તો એનો આન્સર આવશે વિસ્તાર 6 થી ઇન્ફાઇનેટ, એટલે આપણો ઓપ્શન B આવશે. તો જ્યારે પણ વિસ્તાર તમને પહેલા ચેપ્ટરની અંદર MCQમાં કદાચ પૂછાય તો તમારે આ રીતના ગણતરી ખાસ યાદ રાખવી. ઓકે.
એનાથી આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને આપેલું પૂછાઈ ગયેલું છે બોર્ડ પરીક્ષાની અંદર, યાદ રાખે બોર્ડ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. અહીંયા તમને x <= 4 આપેલા છે, એનો મતલબ ગણ એની અંદર 4 સભ્યો છે એવું આપણે કહી શકાય, કારણ કે = છે એટલા માટે, અને n છે એટલે 1 થી 4. પણ અહીંયા તમને આપેલું છે 1 1 2 2 3 3. તમને ખ્યાલ છે 4 4 આપેલું નથી, તો 4 4 આપેલું નથી એનો મતલબ કે આ જે સંબંધ જે છે એ સ્વવાચક સંબંધ નથી, બરાબર. બાકી સંમિત પણ છે, પરંપરિત પણ છે, તો સ્વવાચક નથી એવો આપણી પાસે એક જ ઓપ્શન છે, અને સંમિત પણ છે અને પરંપરિત પણ છે, એટલે ઓપ્શન આવશે એ. એનાથી આપણે આગળનો એમસીક્યુ જોઈએ. અહીંયા આપેલું છે 1 2 3 4. ત્યારબાદ આપણે જોઈએ તો 1 1 2 2 3 3 4 4. એનો મતલબ સ્વવાચક તો છે, એનો મતલબ સ્વવાચક તો છે. જો સંમિતની વાત કરીએ તો 1 2 છે પરંતુ 2 1 નથી, 1 2 છે પરંતુ 2 1 નથી, એનો મતલબ કે સંમિત નથી. તો સ્વવાચક છે, સંમિત નથી એવો જો ઓપ્શન હોય તો પરંપરિત ચેક કરવાની જરૂર નથી. સ્વવાચક છે, સંમિત છે નહીં, સ્વવાચક છે, સંમિત નથી, સ્વવાચક છે, સંમિત નથી, એટલે ઓપ્શન બી જ આવે. અને એ પરંપરિત છે તમે ચેક કરી શકો છો. 1 2 2 2 તો 1 2 બનશે, 1 1 4 4 તો છે, 1 3 3 3 તો 1 3 બને, 3 3 3 2 તો 3 2 પણ છે, એનો મતલબ પરંપરિત પણ છે. એનાથી આગળ જોઈએ આપણે f(r) ટેન્ડ્સ ટુ r. ઘણી વખત તમે આ એમસીક્યુ જોયેલો જ હશે, કારણ કે ઘણા બધા એમસીક્યુ તમે હવે સોલ્વ કરેલા હશે એટલા માટે. તો તમને મેં ઘણી બધી નોંધ લખાવેલી હતી. છેલ્લી વખત હવે આપણે એક્ઝામ પહેલાં તમને નોંધ લખાવી દઈએ કે આ ટાઈપનો એમસીક્યુ પૂછાય તો f(r) ટેન્ડ્સ ટુ r. એની અંદર જો f(x) = x² છે, x⁴ છે, x⁴ અપ ટુ ઇન્ફાઇનાઇટ, તો તમારે સમજવાનું કે આવી રીતના જ્યારે r ટેન્ડ્સ ટુ r અને બેકી ઘાત આવશે ત્યારે વિધેય f એ 1 1 અને વ્યાપ્ત નથી. f જે છે એ 1 1 અને વ્યાપ્ત નથી. આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો r ટેન્ડ્સ ટુ r છે અને x ની 4 ઘાત છે, તો 1 1 પણ નથી અને વ્યાપ્ત પણ નથી, એટલે ઓપ્શન ડી આવશે. અને આ પણ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે અગાઉના વર્ષોની અંદર. તો આ નોંધ તમારે ખાસ યાદ રાખવી. અને બીજી નોંધ તમને એવું લાગતું હોય તો આપણે ફરીથી એક બીજી નોંધ પણ લખાવી દઈએ. મેં આગળના વિડીયોમાં પણ લખાવેલી હતી. f(r) ટેન્ડ્સ ટુ r, f(x) = x, x3, x ની 5 ઘાત અપ ટુ ઇન્ફાઇનાઇટ, તો વિધેય f જે છે એ 1 1 અને વ્યાપ્ત છે. આ તમારે ખાસ યાદ રાખવું. અને ખાસ યાદ રાખવું કે r ટેન્ડ્સ ટુ r હોવું જોઈએ, એટલા માટે જ આ શરત લાગુ પડશે, બાકી લાગુ પડશે નહીં. ચલો આગળનો એમસીક્યુ જોઈએ. હવે પહેલા ચેપ્ટરના એમસીક્યુ આપણે પૂરા કર્યા. બીજા ચેપ્ટરની જો વાત કરીએ તો sin ઇન્વર્સ x બરાબર y. તમને ખ્યાલ છે કે જ્યારે પણ sin ઇન્વર્સ x બરાબર y હોય ત્યારે y નો વિસ્તાર એટલે કે sin ઇન્વર્સનો x નો વિસ્તાર -π/2 થી π/2 થશે. એને આપણે લખવું હોય તો -π/2 <= y અને π/2, એટલે આપણો ઓપ્શન બી આવશે. તો આવા જ એમસીક્યુ બોર્ડની અંદર પૂછાય છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એટલા બહુ અઘરા એમસીક્યુ પૂછાતા નથી. 1 થી 2 એમસીક્યુ એવા અઘરા હોય, પણ તમે જો આટલી બધી એમસીક્યુની પ્રેક્ટિસ કરો એટલે તમને અઘરા એમસીક્યુ એ પણ લાગે નહીં. ઓકે. અને આપણો એક જ ટાર્ગેટ છે કે મારા મેથ્સના વિદ્યાર્થીઓ છે એને 50માંથી 50 પાર્ટ એની અંદર આવવા જોઈએ, અને પેપર લખતા હોય ત્યારે ખાસ અમને યાદ કરવા જોઈએ, કારણ કે અમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરાવેલા છે, તો એમાંથી પણ ઘણા બધા એમસીક્યુ આવી શકે. ઓકે, આટલું તો કરી જ શકો. એનાથી આગળ જોઈએ તો tan ઇન્વર્સ √3 ની વાત કરીએ તો π/3 માઇનસ sec ઇન્વર્સ -x ની વાત કરીએ તો π - sec ઇન્વર્સ 2 એટલે cos ઇન્વર્સ 1/2 એટલે π/3. તો ફરીથી π/3 માઇનસ આ થશે 2π/3. લસા લેશો તો આન્સર આવશે -π/3. તો ઓપ્શન કયો આવશે? બી. એનાથી આગળનો આપણે એમસીક્યુ જોઈએ તો એ તમને આપેલું છે sin π/3. તમને ખ્યાલ છે કે sin ઇન્વર્સ -x હોય તો -12 આવે એટલે પ્લસ થઈ જાય. sin ઇન્વર્સ 1/2 એટલે π/6 થાય, તો આન્સર આવશે sin π/2. તો એનો આન્સર આવશે 1. બરાબર.
એનાથી આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને આપેલું છે tan ઇનવર્સ √3 એટલે π/3 માઇનસ કોટ ઇનવર્સ માઇનસ એક્સ ને લખાય પાઈ માઇનસ કોટ ઇનવર્સ √3 એટલે π/6. તો આ થશે π/3 માઇનસ 5 π/6. જો તમે અહીંયા 6 લસા લેશો તો 2 વડે ગુણાકાર થાય 1 વડે, તો 2π માંથી 5π જાય એટલે -3π. તો આન્સર આવશે -π/2. આવડશે ને? ચેટ સેક્શનની અંદર આન્સર આપતા રહેજો એટલે મને પણ ખ્યાલ આવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આન્સર આપી રહ્યા છે અને હું એવી આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આના પછીના બધા એમસીક્યુ પણ આવડશે જ. આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને આપેલું છે sin tan ઇનવર્સ x. કાંઈ ન હોય તો છેદમાં 1 લખાય. તમને ખ્યાલ છે સાઇન હોય તો બાજુમાં સાઇન ઇનવર્સ હોવું જોઈએ, નથી તો આપણા માટે કાટકોણ ત્રિકોણ છે. જો અહીંયા ખૂણો આપણે લખીએ તો સામેની બાજુ અને પાસેની બાજુ થાય. કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો 1 + x² થશે. તમને ખ્યાલ છે સાઇન હોય તો બાજુમાં સાઇન ઇનવર્સ જ હોવું જોઈએ, તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે x/1 + x² એનો આન્સર આવશે. આ બંને કેન્સલ થાય તો ફાઇનલ આન્સર x/√1 + x², જે એનો જવાબ રહેશે. તો x/√1 + x², ઓપ્શન ડી. સમય આપણે બગાડતા નથી એટલે આપણે વચ્ચે કોઈ પણ વાતચીત કરતા નથી. અત્યારે એક જ ફોકસ છે, એમસીક્યુ ફટાફટ સોલ્વ થાય અને વધારેમાં વધારે ઓછા સમયની અંદર તમે વધારે એમસીક્યુ કવર કરી શકો. તો આ પણ એમસીક્યુ જો આગળ તમને વાત કરું તો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. cos ઇનવર્સ 3/4 એની જગ્યાએ જો આપણે થીટા લઈએ તો cos θ બરાબર 3/4 થશે. જ્યારે પણ તમને આવી રીતે અહીંયા સંખ્યા આપેલી હોય ને બાજુમાં કોઈ વિધેય આપેલું હોય તો જે બાજુમાં વિધેય આપેલું હોય એના બરાબર હંમેશા θ ધારો. ચલો આગળ જોઈએ તો આ થશે tan² θ/2 અહીંયા લખાશે. એનાથી જો આપણે આગળ જોઈએ તો 1 - cos θ / 1 + cos θ થશે. આગળ જોઈએ તો 1 - 3/4 / 1 + 3/4 થશે. એનાથી આગળ સાદુરૂપ આપીએ તો 4 - 3 1 અને છેદમાં 7 થશે. તો આન્સર આવશે સી. ચલો એનાથી આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા આવશે cos 2 sin ઇનવર્સ x 1/9. તો એનો મતલબ કે sin ઇનવર્સ x બરાબર જો આપણે θ ધારી લઈએ તો x બરાબર sin θ થશે. જો આગળનો સ્ટેપ આપણે જોઈએ તો અહીંયા આવશે cos 2 θ = 1/9 અને જો તમે એનું સૂત્ર મૂકશો તો 1 - 2 sin² θ = 1/9. sin² θ જે છે એને આપણે x ધારેલું છે તો 2x² = 1/9. 2x² = 1, 2x² ને પહેલી બાદ લઈ જાઓ પ્લસ થાય, 1 - 1/9 એટલે 8/9. અહીંયા આપણે ભાગ ઉડાડશું તો x² 4/9. તો x = ± 2/3. પરંતુ આન્સરની અંદર માત્ર પ્લસ જ છે. જુઓ તમે તો ઓપ્શન કયો આવશે? બી. આવડે છે કે નહીં? એકવાર ચેટ સેક્શનની અંદર આન્સર આપે એટલે મને પણ ખ્યાલ આવે. દરેક વિદ્યાર્થી મિત્રો આજે જે અગાઉના એને 2 પેપર ફિઝિક્સ કેમેસ્ટ્રીના જે ગયા બોર્ડની અંદર, તો હું એવી આશા રાખું કે ઘણા વિદ્યાર્થી મિત્રોને પેપર સારા ગયા છે અને મેથ્સનું પેપર એ બંને પેપર કરતાં પણ વધારે સારું જાય એવી મારા તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને શુભકામના. ઓકે, એનાથી આગળ આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજું ચેપ્ટર હવે આપણે શરૂઆત કરીએ તો એકદમ સિમ્પલ એમસીક્યુ XYZWP છે. એની તમને કક્ષા આપેલી છે 5. જો n બરાબર p હોય તો 7x - 5z ની કક્ષા. તમને ખ્યાલ છે બાદબાકી ત્યારે જ શક્ય બને કે એની કક્ષા સમાન હોય. તો અહીંયા આપણે x ની જો વાત કરીએ તો x પહેલું છે તો એની કક્ષા થશે 2 × n અને z ત્રીજું છે, પહેલું બીજું ત્રીજું, તો એની કક્ષા 2 × p થઈ. પણ અહીંયા આપણને x અને z ની કક્ષાની વાત કરેલી છે અને n બરાબર p તમને આપેલું છે. શું આપેલું છે? n બરાબર p. એક સિમ્પલ વસ્તુ છે કે જો n અને p બંને સમાન હોય તો એનો મતલબ એવો થાય કે 2 × n અને 2 × p એ પણ બંને સમાન થાય. તો આ બંને જવાબ આવશે ઓપ્શનની અંદર. આમાંથી જે જવાબ આપેલો હોય એ આપણો ફાઇનલ આન્સર રહેશે. તો 2 × n આપણને આપેલો છે તો આન્સર 2 × n આવે. બોર્ડની અંદર તમને 2 × n ની જગ્યાએ 2 × p લખીને આપે તો પણ જવાબ 2 × p જ આવશે. એટલે ગમે એમાંથી એક આન્સર આવશે આ બેમાંથી. ઓકે, ચલો એનાથી આગળનો એમસીક્યુ જોઈએ આપણે.
એનાથી આગળના એમસીક્યુની વાત કરીએ તો એ અને બી જો એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો તમને ખ્યાલ છે કે વ્યસ્તની થિયરી એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ. આ થિયરી દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હશે જ અને દરેકને આવા એમસીક્યુ તો આવડશે જ. આગળના એમસીક્યુની આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે એ સ્ક્વેર બરાબર આઈ. એ સ્ક્વેરની જો વાત કરીએ તો એ થશે આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. આ પણ આલ્ફા બીટા ગેમા માઇનસ આવા જ એમસીક્યુ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે 1001. ચલો હવે આપણે કોઈ પણનો ગુણાકાર કરીએ, પહેલાનો જ ગુણાકાર કરીએ અને બરાબર 1 લખી શકાય. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા બરાબર 1. પરંતુ આવો ઓપ્શન આપણને આપેલો નથી, 1 પહેલાં જ આપેલો છે. તો આ બંનેને આપણે પેલી બાજુ લઈ જઈએ તો 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા બરાબર 0, જે આપણો ફાઇનલ આન્સર રહેશે 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા બરાબર 0, ઓપ્શન સી. એનાથી આગળના એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને આપેલું છે એ સ્ક્વેર બરાબર એ. એના ઉપરથી તમને ખ્યાલ છે કે અહીંયા આપણે એ ક્યુબની જરૂર પડશે તો અહીંયાથી મેળવી લઈએ એ સ્ક્વેર ઇન્ટુ એ. એ સ્ક્વેરની વાત કરીએ તો એ સ્ક્વેર એટલે તો એ જ થશે, ફરીથી એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર અને ફરીથી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ લખાય એ ક્યુબની જગ્યાએ. એનાથી આગળ આપણે જોઈએ તો અહીંયા તમને આપેલું છે આઈ પ્લસ એનો ક્યુબ માઇનસ 7a. ચલો એની આપણે સાદુરૂપ આપીએ તો એ ક્યુબ બી ક્યુબ પ્લસ 3ab બ્રેકેટની અંદર a પ્લસ બી માઇનસ 7a. આગળ જોઈએ તો આઈ ક્યુબ એટલે આઈ થાય, એ ક્યુબ એટલે એ થાય, 3i સ્ક્વેર એ અને પ્લસ 3i a સ્ક્વેર માઇનસ 7a. આગળ જોઈએ તો આઈ પ્લસ એ, આ મૂલ્ય 1 થાય એટલે 3a વધશે. અહીંયા આ મૂલ્ય 1 થશે, એ સ્ક્વેર એટલે એ થાય અને માઇનસ 7a. જો તમે જોઈ શકો છો આ 7a માઇનસ 7a કેન્સલ થશે તો ફાઇનલ આન્સર આ આવશે. તો ઓપ્શન આવશે સી. ચલો આગળના એમસીક્યુની વાત કરીએ તો એકદમ સિમ્પલ એમસીક્યુ છે. અહીંયા તમે સાદુરૂપ આપી શકો છો એક્સ સ્ક્વેર માઇનસ 36 બરાબર આ થશે 36 માઇનસ 36 0. તો એક્સ સ્ક્વેર બરાબર 36, તો એક્સ બરાબર પ્લસ 16 માઇનસ 6 તમે લખી શકો છો. ઓપ્શન બી આવશે, જે એકદમ સિમ્પલ છે. આગળના એમસીક્યુની જો આપણે વાત કરીએ તો એ જે એમસીક્યુ છે એ તમને a2 માઇનસ 6 b5 4 ક્ષેત્રફળવાળો એક એમસીક્યુ તો પૂછાશે જ. ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા તમને 35 આપેલું છે તો આપણે કે મેળવવાનો છે. તમને ખ્યાલ છે ડેલ્ટાનું સૂત્ર 1/2 ડીનો માનાંક, એમાં આપણે ડી મેળવવું પડે. એના માટે 2 માઇનસ 6 1 5 4 1 k 4 1 એનું સાદુરૂપ આપશો તો 4 માઇનસ 4 0 થશે પ્લસ 6. આગળ જોશો તો 5 માઇનસ k થશે અને પ્લસ 1ની જો તમે વાત કરો તો એ થશે 20 માઇનસ 4k. આગળ જોશો તો આ તો 0 થઈ ગયું, અહીંયા આવશે 6 પંચા 30 માઇનસ 6k પ્લસ 20 માઇનસ 4k. તો આ આવશે 50 માઇનસ 10k. આ આપણી પાસે ડી આવી ગયું. પરંતુ આપણે તો ક્ષેત્રફળની જો વાત કરીએ તો ક્ષેત્રફળનું સૂત્ર થશે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 ડીનો માનાંક. તો ડેલ્ટા એટલે ક્ષેત્રફળ 35 આપેલું છે, 1/2 ડીનો માનાંક જે છે એ તમને 50 માઇનસ 10k છે. હવે આપણે 35 દુ 70 લખીએ અને આ બાજુ આવશે 50 માઇનસ 10k. 50 માઇનસ 10k છે, એમાંથી એકવાર એને પ્લસ અને એકવાર માઇનસ આપણે લખીએ તો 50 માઇનસ 10k ઇઝ ઇક્વલ ટુ 70 અને 50 માઇનસ 10k ઇઝ ઇક્વલ ટુ માઇનસ 70. આગળ જોઈએ તો 50 માંથી 70 જાય એટલે માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 10k. તો k ફાઇનલ આન્સર -2 આવશે. અને આગળ જો અહીંયા જોઈએ તો આ બાજુ આવશે 120 ઇઝ ઇક્વલ ટુ 10k. તો k ઇઝ ઇક્વલ ટુ 12. તો ફાઇનલ આન્સર આવશે 12 અને -2, જે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો હશે ને આ પણ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે, બોર્ડની અંદર. ચલો આગળ જોઈએ. જો આ એમસીક્યુની આપણે વાત કરીએ તો અહીંયા તમને એઆઈ જેનો સહ અવયવ એઆઈ જે હોય તો ડેલ્ટા કેટલા. ડેલ્ટા એટલે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે. તમને થિયરી યાદ હોવી જોઈએ કે કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના ઘટકોને અનુરૂપ ઘટકોના સહઅવયવો સાથે ગુણીએ તો એ નિશ્ચાયકનું મૂલ્ય આપે છે. એટલે
કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના ઘટકો, દાખલા તરીકે 1 1 1 2 1 3, આ તમે જો 1 1 1 2 1 3 એટલે પહેલી હાર છે, તો એને અનુરૂપ સહઅવયવ, તો અહીંયા પાછું 1 1 જ હોવું જોઈએ, અહીંયા 1 2 જોવું જોઈએ, અહીંયા 1 3 જોવું જોઈએ, તો જ એ નિશ્ચાયકનું મૂલ્ય આપે. આ મૂલ્ય તો 0 આવે, આ મૂલ્ય તો 0 આપે. તો બંને સમાન હોય એવું, યસ 1 1 છે, 1 2 છે, પણ અહીંયા 1 2 જોવું જોઈએ, આ પણ નહીં આવે. 2 1 1 1 નહીં, 1 1 1 1 1 2 1 2 1 3 3 1 3 1, યસ. તો અહીંયા ખાસ તમારે થિયરી યાદ રાખવાની ફરીથી એકવાર, કે કોઈ પણ હાર, અહીંયા તમે જો આ 1 1, આ 2 1 અને આ 3 1, પહેલો સ્તંભ છે, જો આ 3 છે એ શું છે, C1 પ્રથમ સ્તંભ, એના અનુરૂપ આ 3 કોણ છે, અનુરૂપ સહઅવયવ છે એના. શું છે આ 3 કોણ છે, અનુરૂપ સહઅવયવ. તો કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભને તેના અનુરૂપ સહઅવયવ સાથે ગુણીને સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. આટલું તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, ચલો એનાથી આગળ જોઈએ. એકદમ સિમ્પલ 3x3 તમને આપેલું છે. જો n×n તમને આપેલું હોય તો એડજોઇન્ટ એ થશે એની n-1. પણ જો 3x3 હોય તો તમને a સ્ક્વેર જ આવશે, n-1 3 -1 એટલે a સ્ક્વેર, એટલે કે ડિટર્મિનેન્ટ ઓફ a નો સ્ક્વેર. અહીંયા આપેલું છે A2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય. સામાન્ય શ્રેણિક એટલે ડિટર્મિનેન્ટ ઓફ a નોટ ઇક્વલ ટુ 0. A ઇન્વર્સનો નિશ્ચાયક, A ઇન્વર્સનો નિશ્ચાયક એટલે આ જે A ઇન્વર્સ છે એને નિશ્ચાયકમાં તમે લખો તો તમે એને આવી રીતે લખી શકો ગુણધર્મ મુજબ, અને -1 હોય તો તમે છેદમાં લખી શકો. આને લખાય ડિટર્મિનેન્ટ ઓફ A, છેદમાં હોવાથી એ 0 પણ નથી, એટલે તમને ઓપ્શનમાં સામાન્ય શ્રેણિક છે એવું તમને આપેલું છે. બરાબર, તો આવા જ MCQ તમારે ખાસ સોલ્વ કરવાના રહેશે. ચલો એનાથી આગળના MCQની જો આપણે વાત કરીએ તો AXYZ નો વ્યસ્ત શ્રેણિક એટલે આપણને A ઇન્વર્સ પૂછેલું છે. A ઇન્વર્સનું સૂત્ર થશે 1/determinant of A into adjoint of A. તો સૌપ્રથમ આપણે ડિટર્મિનેન્ટ ઓફ A મેળવી લઈએ. તો આ જે A છે એનો આપણે નિશ્ચાયક સાદુરૂપ આપીએ તો એ ડાયરેક્ટ જ સાદુરૂપ આપી શકાય XYZ. એડજોઇન્ટ A ની જો આપણે વાત કરીએ તો A11 ની જો વાત કરીએ તો એ YZ આવશે, બાકી તો આ બધા 0 જ થશે. ઓકે, 1 1 1 2 1 3, જો કે આ લખવાનું ન હોય, આ 0 જ થાય, તમને તરત જ ખ્યાલ આવી જાય. હવે અહીંયા 2 1 2 2 and 2 3 જે 0 છે ને એ બધા આન્સર 0 જ આવશે. 2 2 ની જો વાત કરીએ ને તો એ આવશે XZ. એવી જ રીતે અહીંયા 3 3 ની વાત કરીએ ને તો એ આવશે XY. ઉપરના બંને 0 થઈ જશે. આટલું બધું લખવાની જરૂર નથી, પણ તમને અત્યારે અમે એટલા માટે લખીએ છીએ કે દરેક વિદ્યાર્થી મિત્રોને એક્ઝામમાં, એટલે કે 2-3 દિવસ હમણાં આપણે રજા છે, તો ત્યારે તમને આ MCQ એ આવડી જાય એટલા માટે આપણે અત્યારે બધું લખીએ છીએ. ડિટર્મિનેન્ટ ઓફ A એટલે XYZ થશે. એડજોઇન્ટ A ની તમે વાત કરો તો આજ આપણે એડજોઇન્ટ A છે એને તમે YZ 0 0 લખી શકો છો, 0XZ 0 અને 0 0 XY. પરંતુ આપણને આ ટાઈપનો ઓપ્શન આપેલો નથી, તો આપણે શું કરશું, આ જે XYZ છે એને તમે અંદર જવા દો, એટલે કે ગુણાકાર કરો તો છેદમાં XYZ કરો તો 1/x એટલે x ની -1, y ની -1 ને z ની -1 વધશે, બાકી બધું 0 થશે. તો આન્સર છે આ x ની -1, y ની -1 ને z ની -1 એટલે ઓપ્શન A. યસ, તો આવો MCQ પૂછાવાની શક્યતા રહેશે. આગળના MCQ ની વાત કરીએ તો આ MCQ પણ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. એની જો આપણે વાત કરીએ તો અહીંયા 0 થી 2π તમને સંવૃત અંતરાલ છે ઇક્વલ ટુ એટલે આપેલું છે. એની જો આપણે આગળ વાત કરીએ તો ડિટર્મિનેન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા તમે સાદુરૂપ આપશો તો 1 + sin² આવશે. આગળ જોશો તો -sin². હવે અહીંયા તમે સાદુરૂપ આપશો તો -sin² + sin² 0 થશે. +1 ની જો તમે વાત કરશો તો sin² +1 થશે અહીંયા. હવે આ પદ તો 0 થઈ ગયું, તો 1 + sin² 1 + sin² એટલે 2 + 2 sin² થશે. પણ આપણે તો એનો ડિટર્મિનેન્ટ ઓફ A મેળવવાનો છે અંતરાલની અંદર. તો એના માટે તમને ખ્યાલ છે કે આ જે ડિટર્મિનેન્ટ ઓફ A છે એમાં
આપણે શરૂઆત કરીએ સાઇન સ્ક્વેર થીટાની કિંમત તમને ખ્યાલ છે 0 થી 1 ની વચ્ચે હશે. એને હવે આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 2 સાઇન સ્ક્વેર થીટા 2 થશે અહીંયા. એમાં તમે 2 ઉમેરો એટલે 2 પ્લસ 2 સાઇન સ્ક્વેર થીટા અને અહીંયા 2 ઉમેરો એટલે 4 થાય. તો આ જે પદ છે હવે એ ડિટર્મિનેટ ઓફ એ આવી ગયેલું છે તો અહીંયા 4 લખી શકો છો. એનો મતલબ કે ડિટર્મિનેટ ઓફ એ બિલોંગ્સ ટુ આન્સર આવશે 2 થી 4. તો ડિટર્મિનેટ ઓફ એ બિલોંગ્સ ટુ 2 થી 4 સંવૃત અંતરાલ એટલે ઓપ્શન કયો આવશે ડી. અહીંયા તમે આવો નવો એમસીક્યુ બોર્ડની અંદર કદાચ કોસ થીટામાં પણ પૂછી શકે તો પણ તમારે રીત યાદ રાખવી. અહીંયા ખાસ બીજું તમારે એ યાદ રાખવાનું રહેશે કે અહીંયા જો ઇક્વલ ટુ આપેલું હોય તો જ અહીંયા ઇક્વલ ટુ આવશે. અહીંયા ઇક્વલ ટુ આપેલું નથી તો અહીંયા આવશે નહીં, એટલે કે વિવૃત અંતરાલ જવાબ આવે. આટલું તમારે ખાસ ખ્યાલ રાખવો. એનાથી આગળ જોઈએ હવે 5મું ચેપ્ટર. બરોબર, 5મા ચેપ્ટરના જો આપણે એમસીક્યુ જોઈએ તો એ થશે d/dx ઓફ કોસ ઇનવર્સ. તમને ખ્યાલ છે બાજુમાં કોસ આવવું જોઈએ તો એ થશે કોસ π/2 માઇનસ x. આગળ જોઈએ તો તમને ખ્યાલ છે કોસ ઇનવર્સ કોસ કેન્સલ થશે તો π/2 માઇનસ x ની જો આપણે વાત કરીએ તો એ આન્સર કેટલો આવશે? વિકલન કરીએ તો -1. એનાથી આગળનો આપણે એમસીક્યુ જોઈએ. ઘણી વખત એમસીક્યુ પૂછાઈ ગયેલો છે અને આવેલો પણ છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2. યાદ રાખે આ માત્ર એમસીક્યુની જ રીત છે. 2 માર્કનો દાખલો પૂછાય તો તમારે આ રીત કરવાની નથી. આ ખાસ યાદ રાખે. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 તમને ખ્યાલ છે f ઓફ x આપણે ડાયરેક્ટ લખીએ છીએ કે cos x ડિવાઇડ બાય π માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ f ઓફ π/2 એટલે 1/2. રીત આ જ આવે પણ અહીંયાથી રીત બદલી જાય, પણ આપણે એમસીક્યુ ગણીએ છીએ એટલા માટે આપણે એલ હોસ્પિટલ રૂલ લગાવીએ છીએ. 2 માર્કનો દાખલો ગણો ત્યારે આ રીત ચાલશે નહીં. ચલો આગળ જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 આપણે એમસીક્યુ જલ્દી ગણવો હોય એટલે એલ હોસ્પિટલ અંશનું અંશમાં વિકલન કે માઇનસ સાઇન x 0 અને આનું થશે -2 ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ માઇનસ 2 કેન્સલ. અહીંયા π/2 મૂકો સાઇન π/2 1 તો k બરાબર 1 આન્સર આવશે એનો. ચલો આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને x અને y આપેલો છે. પ્રચલ વિધેયનું વિકલિત કહેવાય. થીટાની સાપેક્ષે વિકલન કરીએ dx/dθ ઇઝ ઇક્વલ ટુ એ અચળ 1 નું 0 કોસ થીટાનું માઇનસ સાઇન થીટા આગળ માઇનસ હોવાથી પ્લસ થાય અને ત્યારબાદ આપણે dy/dθની જો વાત કરીએ તો એ અચળ થીટાનું વિકલન થીટાની સાપેક્ષે 1 અને સાઇન થીટાનું જે વિકલન છે એ કોસ થીટા થશે. સિમ્પલ. dy/dx મેળવવું હોય તો તમને ખ્યાલ છે dy/dθ અને ડિવાઈડ બાય dx/dθ થશે અહીંયા એટલે a sin θ આવશે. આગળ જોઈએ તો a કેન્સલ થશે તો આ થશે 2 cos સ્ક્વેર θ/2 અને છેદમાં આવશે 2 sin θ/2 ઇન્ટુ cos θ/2 થશે. 2 કેન્સલ, 1 cos કેન્સલ તો કોસના છેદમાં સાઇન એટલે cot θ/2 આન્સર આવશે. તો શું આન્સર આપશે આવતો? cot θ/2. એનાથી આગળ જોઈએ તો f(x) બરાબર 2 આગળ સતત હોય તો k કેટલા? જો 2 આગળ સતતની વાત કરીએ તો 2 માઇનસ fx એટલે kx² ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ fx એટલે 3 આવશે અહીંયા. હવે તમને ખ્યાલ છે કે જો તમે અહીંયા 2 મૂકશો તો 2 નો વર્ગ 4 એટલે 4k અને અહીંયા 3 ના 3 જ રહેશે તો k બરાબર આન્સર આવશે 3/4 એટલે ઓપ્શન બી આવશે અહીંયા. આ એકદમ સિમ્પલ એમસીક્યુ છે પણ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે. એનાથી આગળ જોઈએ તો fx તો f'0 કેટલા? તો tan ઇન્વર્સ x નું વિકલન કરીએ તો 1/1 + x² થશે અને એમાં તમે 0 મૂકશો તો અહીંયા 0 મૂકો તો આન્સર 1 આવશે. આગળનો એમસીક્યુ એકદમ સિમ્પલ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. e sin ઇન્વર્સ √x એટલે π/2 અને અચળનું વિકલન 0 થશે. એનાથી આગળ જોઈએ તો d/dx બોર્ડમાં આ પણ પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. tan ઇન્વર્સ આનું સૂત્ર 1 માઇનસ tan ઇન્વર્સ x². હવે તમને ખ્યાલ હશે જ, આગળનું બહુ બતાવવાની જરૂર નથી. tan ઇન્વર્સ 1 નું અચળનું વિકલન 0 થાય. tan ઇન્વર્સ fx નું વિકલન 1/1 + fx² અને અહીંયા આવશે 2x. તો ફાઇનલ આન્સર -2x ડિવાઇડ બાય 1 + x⁴.
આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને આપેલું છે ત્રિજ્યા આર બરાબર 6 સેન્ટીમીટર, વર્તુળના ક્ષેત્રફળ એમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર એટલે ડી એ બાય ડી આર આપણે મેળવવાનો છે. ક્ષેત્રફળનું સૂત્ર થાય એ બરાબર પાઈ આર સ્ક્વેર. એની અંદર તમે આરની સાપેક્ષે વિકલન કરશો તો આ થશે 2 પાઈ આર. આરની જો વાત કરીએ તો આ 6 થશે. આન્સર આવશે 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર. ઓપ્શન આવશે બી. ચલો એનાથી આગળનો એમસીક્યુ, એનાથી આગળ 34માં એમસીક્યુ દરેક વિદ્યાર્થીને આવડે. સીમાંત આવક પૂછેલી છે તો સીમાંત આવક એટલે ડી આર બાય ડી એક્સ એને કહેવાય. 3x સ્ક્વેર પ્લસ 3 6x પ્લસ 5. એની અંદર જો આપણે ડી આર બાય ડી એક્સ એટલે સીમાંત આવકનું વિકલન, આરનું વિકલન કરીએ તો સીમાંત આવક મળશે. અહીંયા આવશે 36 0. એમાં તમે એક્સની જગ્યાએ 15 મૂકો, કારણ કે આપણે આવક જોઈએ છે આંકડાની અંદર હોય તો કિંમત મૂકવી પડે. 15 છંગ 90 + 36 એટલે 126 રૂપિયા. ઓપ્શન આવશે ડી. બરાબર, દરેક વિદ્યાર્થી મિત્રોને આ એમસીક્યુ આવડતો જ હશે. આગળનો એમસીક્યુ છે, યસ આ તો તમને ખ્યાલ છે ઘણી વખત આ એમસીક્યુ 0.5 થી નજીકનો બિંદુ 2√24 ગણતરી આપણે કરાવતા નથી. યાદ છે કે એકવાર ચેટ સેક્શનની અંદર આન્સર આપો એટલે ખ્યાલ આવે. અત્યારે આપણે બિલકુલ બીજી વાતચીત કરતા નથી, કારણ કે તમને ખ્યાલ છે બોર્ડની પરીક્ષા છે તો એટલા માટે આપણે ફટાફટ એમસીક્યુ એક જ ફોકસ છે કે જલ્દી એમસીક્યુ વધારે ને વધારે આપણે સોલ્વ કરાવીએ. આગળના એમસીક્યુની વાત કરીએ, 0 થી 1 તમને આપેલું અંતરાલ એટલે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળે. એની અંદર સૌ પ્રથમ આપણે જો અહીંયા સાદુરૂપ આપી દઈએ તો આ થશે x² - x + 1 એની 1/3. જો એનું આપણે વિકલન કરીએ તો ઘાત આગળ આવશે x² - x + 1 1/3 -1 એટલે -2/3 અને ફરીથી x² નું 2x અને આનું -1. આગળ તમે જોઈ શકો છો 2x - 1 છેદમાં 3 આવશે અને આ આવશે x² - x + 1 ની 2/3. બીજી વખત વિકલનની જરૂર નથી, અંતરાલ આપેલો છે, માત્ર એકવાર વિકલન. પછી જો f' બરાબર જો આપણે 0 લઈએ તો 2x - 1 છેદમાં જે પદ છે એ સામે જાય એટલે 0 થઈ જ જાય. તો 2x = 1 એટલે x = 1/2. કિંમત મૂકવાની કોઈ જરૂર નથી, ખ્યાલ જ છે. તમે આ જે કિંમત મૂકશો મહત્તમ મૂલ્ય, મહત્તમ કિંમત મળશે, પણ એની કોઈ જરૂર નથી. મૂલ્ય મેળવવા માટે આપણે આ 0, આ 1 અને આ 1/2 આ ત્રણેય આપણે રકમની અંદર મૂકવાનું. તો ચલો હવે આપણે 0 મૂકીએ તો અહીંયા તમે 0 મૂકશો તો આખું પદ 0 થાય એટલે 1 ની 1/3 1 વધે. તમે અહીંયા 1 મૂકશો તો પણ 0 થાય તો 1 ની 1/3 1 વધશે. અને તમે જો 1/2 મૂકશો તો 1/2 -1 એટલે -1/2 + 1 એની 1/3 ઘાત. એનાથી આગળ જોઈએ તો આ થશે -1/4 + 1 એની 1/3 ઘાત. આગળ જોશો તો આ થશે 3/4 ની 1/3 ઘાત. તો આ 1 કરતાં નાની છે તો મહત્તમ મૂલ્ય આન્સર કેટલો આવશે? 1 આવશે. બરાબર, ચલો આગળનો એમસીક્યુ જોઈએ. આગળના એમસીક્યુની વાત કરીએ તો તમને ત્રિજ્યા આપેલું છે r બરાબર 10 મીટર. એની અંદર નળાકાર પીપમાં તમને ઘન આપેલો એટલે ઘનફળ આપેલું છે dv/dt. એ તમને આપેલું છે 314 મીટર ક્યુબ પ્રતિ કલાક. તો ઘઉંની ઊંચાઈની વધવાનો દર, ઊંચાઈ એટલે ઊંડાઈ એટલે dh/dt. વધવાનો દર એટલે સમયની સાપેક્ષે વિકલન થાય. તો એના માટે આપણે નળાકારના ઘનફળનું સૂત્ર વોલ્યુમ V = πr²h. એમાં તમે જોઈ શકો છો આરની કિંમત આપણે મૂકવી પડશે, કારણ કે બે ચલ છે એમાંથી આપણે એને એક ચલમાં જ રૂપાંતર કરવું પડે. તો πr² નો મતલબ 100 × h થાય. હવે dv અને dh છે એનો મતલબ આપણે વિકલન કરીએ તો dv/dt = 100π dh/dt થશે અહીંયા. એનાથી આપણે આગળ જોઈએ તો dv/dt 314 = 100, આ થશે 3.14 dh/dt. તમને ખ્યાલ છે કે આનો ગુણાકાર 314 જ થાય, બંને કેન્સલ થાય એટલે આન્સર 1 આવશે. તો dh/dt નો આન્સર 1 આવશે, મીટર પ્રતિ કલાક. h મીટર અને સમય કલાક. ચલો આગળનો એમસીક્યુ.
અહીંયા આપેલું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ લોગ એક્સની ન્યૂનતમ કિંમત. એના માટે આપણે સૌ પ્રથમ 2 વખત વિકલન કરવું પડશે મહત્તમ ન્યૂનતમ માટે. તો ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ તો એક્સ અચળ લોગ એક્સનું 1/x પ્લસ લોગ એક્સ અચળ એક્સનું 1. હવે તમે અહીંયા સાદુરૂપ આપો એક્સ એક્સ કેન્સલ થાય 1 પ્લસ લોગ એક્સ. બીજી વખત વિકલન કરશો તો 1 નું 0 લોગ એક્સનું 1/x થશે. બરાબર. હવે આપણે જોઈએ એફ ડેશ એક્સ બરાબર જો આપણે 0 લખીએ તો 1 પ્લસ લોગ એક્સ બરાબર 0 થાય. આગળ આપણે જોઈ શકીએ છીએ લોગ એક્સ બરાબર -1. એનાથી જો આગળ જોઈએ તો એક્સ બરાબર e⁻−1 તો એક્સ બરાબર 1/e વધશે. અહીંયા 1/e ને તમે કદાચ બીજા વિકલનમાં મૂકો તો એ જવાબ ધન આવે. જવાબ ધન આવે એટલે ન્યૂનતમ કિંમત જ મળે, અથવા એક કિંમત છે એટલે એ ન્યૂનતમ જ મળવાની હોય. આગળ જોઈએ તો હવે તમે એક્સની જગ્યાએ 1/e મૂકો રકમની અંદર તો 1/e log 1/e વધશે. અહીંયા આગળ જોશો તો 1/e આને તમે ઉપર લઈ જાઓ તો -log e લખી શકો છો, પણ એનું મૂલ્ય 1 થાય તો આન્સર આવશે -1/e. ઓપ્શન બી આવશે અહીંયા. બરાબર. તો મહત્તમ ન્યૂનતમમાં આ ટાઈપનો દાખલો પણ પૂછાવાની સંભાવના રહે. બરાબર. તો તમારે ખાસ યાદ તો રાખવું જ. અને બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ખાસ વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થતો હોય કે શું હું વાંચું છું એ પૂછાશે, એવો દરેક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે હું વાંચું એ. અને વાંચીએ એટલે વિચારો હંમેશા મોટે ભાગે નેગેટિવ જ આવે પેપર વિશે. તો આપણે એક જ આશા રાખવાની છે કે આપણે જે ભણ્યું છે એ જ પૂછાવાનું છે ને, બીજું તો કંઈ પૂછાવાનું છે નહીં. તો બકવાસ વિચારો બંધ કરી દેવાના છે અને શાંતિથી વાંચવામાં અને MCQ સોલ્વ કરવામાં ધ્યાન આપશો એટલે હું ચેલેન્જ સાથે તમને કહું માર્ક આવશે જ. બીજું એમાં કાંઈ વિચારવાનું છે નહીં. અને જેટલા વિચારો એટલા દુઃખી થાય. હે ચલો, તો અહીંયા જોઈએ તો કયા અંતરાલમાં વધતું વિધેય છે. તો એમાં આપણે વિકલન કરીએ તો tan ઇન્વર્સ fx નું વિકલન 1/1 પ્લસ fx નો સ્ક્વેર અને પાછું આ fx નું વિકલન એટલે sin x નું cos x અને cos x નું -sin x. ઓકે. તો એ કયા અંતરાલમાં વધતું વિધેય છે એનો મતલબ એ પ્લસ છે. આપણે જોવા માટે તમે જુઓ તો આ છેદમાં તો પ્લસ છે, વર્ગ છે એટલે આખું પ્લસ, આગળ પણ પ્લસ છે એટલે માઇનસ તો કોઈ દિવસ થશે ને, એટલે આ છેદ પ્લસ છે. હવે અંશ પ્લસ છે કે માઇનસ એ ખબર કેમ પડે તમને? થિયરી પ્રતિવિધેય એટલે કે બીજા ચેપ્ટરની અંદર ઘણી વખત આવી ગયેલું છે કે 0 થી π/4 ની અંદર તમને ખ્યાલ છે કે 0 અને અહીંયા પણ 0 થી π/4 એની અંદર હંમેશા કોસ મોટું હોય. તો 0 થી π/4 ની અંદર cos x અને sin x માં કોસ મોટું હોય. એનો મતલબ કે cos x - sin x ગ્રેટર ધેન 0 થાય. એનો મતલબ કે આ જે અંશ જે છે f'(x) એ પણ ફાઇનલી ગ્રેટર ધેન 0 થાય. ક્યાં 0 થશે? 0 થી π/4 ની અંદર. તો જે વધતું વિધેય હોય તો આન્સર આવશે 0 થી π/4. બરાબર. એનાથી આગળનો MCQ જોઈએ આપણે. આગળ હવે સંકલનના MCQ જે દરેક વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે, પણ મેં આગળ પણ તમને વાત કરી સંકલનના અનેક MCQ આપણે સોલ્વ કરાવેલા છે. અને બોર્ડની અંદર જે ગુજકેટ લેવલના પણ એ પણ બોર્ડ કરતાં અપ જ લેવલ કહેવાય. તો આપણે એટલાય અપ લેવલ MCQ બોર્ડની અંદર પૂછાય નહીં, કારણ કે કલાકની અંદર સોલ્વ થવા જોઈએ એવા જ MCQ પૂછાય. તો એટલા માટે આ સિમ્પલ MCQ છે. કોઈ વિદ્યાર્થીને મનમાં વધારે એને મહેનત કરી હોય તો એને પ્રશ્ન એવો થાય કે આ તો બહુ સહેલા MCQ છે, પણ ભાઈ બોર્ડમાં થોડાક અઘરા પૂછે તને નહીં આવડે ને. એટલે તું એનો વિચાર કે સહેલા અઘરા છે, તો એ વિચાર કે મને MCQ આવડે છે, બાત ખતમ. બરાબર. ચલો એની આપણે વાત કરીએ તો log 1/2 છે એને તમે લખી શકો છો -log 2 નો વર્ગ, અને માઇનસનો વર્ગ હોય તો એ પછી પ્લસ જ હોય. તો અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો છો log 2 નો સ્ક્વેર - x નો સ્ક્વેર dx. log 2 અચળ સંખ્યા છે 1/√a² - x² એટલે sin ઇન્વર્સ x/a + c.
તો ઓપ્શન આપણો એ આવશે. આગળનો એમસીક્યુ જોઈએ આપણે. આગળના જો એમસીક્યુની વાત કરીએ તો અહીંયાથી તમને તરત જ ખ્યાલ આવી જાય કે log x બરાબર આપણે t ધારવાનું છે. ક્યાંય 1/x જેવું છે નહીં, તો x બરાબર e રેઝ ટુ t. વિકલન કરશો તો e રેઝ ટુ t dt આવશે. એનાથી જો આપણે આગળ જોઈએ તો log x એટલે t થાય, અને 1 પ્લસ log x નો વર્ગ એટલે 1 પ્લસ t નો વર્ગ e રેઝ ટુ t dt. અને તમને કેટલી વખત ખ્યાલ છે કે e રેઝ ટુ t એટલે એક જ નિયમ, એક જ સૂત્ર કે e રેઝ ટુ t fx પ્લસ f ડેશ x વાળું જ સૂત્ર આવશે અહીંયા. તો 1 પ્લસ t નો વર્ગ છેદને ઉપર સેટ કરો એટલે 1 પ્લસ t 1 નથી તો -1 કરી દો. બરાબર. હવે અહીંયાથી આપણે છેદ વિભાજન કરીએ તો e રેઝ ટુ t, એનાથી આપણે આગળ છેદ વિભાજન કરીએ તો 1/1 પ્લસ t માઇનસ 1/1 પ્લસ t નો સ્ક્વેર dt થશે. જો આપણે આગળ જોઈએ તો 1/x નું વિકલન -1/x સ્ક્વેર થાય, તો એ થશે e રેઝ ટુ x fx પ્લસ c. e રેઝ ટુ t ની વાત કરીએ તો e રેઝ ટુ t એટલે x થાય અને t એટલે log x પ્લસ c થાય. આન્સર આવશે x ડિવાઈડ બાય 1 પ્લસ log x પ્લસ c. એટલે ઓપ્શન કયો આવશે? c. એનાથી આગળનો એમસીક્યુ જો આપણે જોઈએ તો આ એમસીક્યુની જો આપણે વાત કરીએ, અહીંયા તમે જુઓ 0 થી π/4, 0 થી π/4, 10 ની 100 અને 10 ની 102 છે. એની અંદર આપણે 0 થી π/4, 10 ને બંને લિમિટ સરખી હોવાથી બંનેને સાથે લખી શકાય. 10 ની 100x અને 10 ની 102x સાથે તો આરામથી લખી શકાય ને. જો આગળ આપણે જોઈએ તો આ 0 થી π/4, 10 ની 100x ને આપણે જો કોમન કાઢીએ તો અહીંયા વધશે 1 પ્લસ 10 સ્ક્વેર x. આગળ જો આપણે જોઈએ તો 0 થી π/4, 10 ની 100x આ થશે sec સ્ક્વેર x. અહીંયાથી તમને ખ્યાલ છે કે 10 નું વિકલન બાજુમાં આવી ગયેલું છે, 10 નું વિકલન બાજુમાં સેટ થઈ ગયું છે. તો આપણે શું લખશું? fx ની n ઘાત ઇન્ટુ f ડેશ x હોય તો fx ની n+1 ડિવાઈડ બાય n+1 એટલે 100+1 એટલે 101 ડિવાઈડ બાય 101 થશે. અહીંયા આ આવશે 0 થી π/4. હવે એનાથી આગળ જોઈએ તો 1/101 ને આપણે બહાર કાઢી લઈએ. અહીંયા π/4 મૂકશો તો 1 ની 101 1 થઈ, 0 મૂકશો તો 0 થઈ, તો ફાઇનલ આન્સર 1/101 આવશે. એટલે ઓપ્શન ડી થશે અહીંયા. બરાબર. એનાથી આગળનું એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને આપેલું છે x માઇનસ √x. એમાં છેદમાંથી જો આપણે x ને કોમન કાઢીએ, √x ને કોમન કાઢીએ તો √x માઇનસ 1 વધશે અહીંયા. જો આપણે આગળ જોઈએ તો આ √x માઇનસ 1 જે છેદમાં છે એને તમે આવી રીતે પણ લખી શકો, એ છેદમાં જ લખેલું ગણાય. પણ આવી રીતે લખવાનું કારણ એ છે કે છેદનું વિકલન જો આપણે સેટ કરીએ તો √x નું વિકલન 1/2 √x થાય, તો 2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો f ડેશ x ડિવાઈડ બાય fx ની વાત કરીએ તો log mod fx થશે અહીંયા, અને લિમિટ આવશે 4 to 9. જો આપણે આગળ જોઈએ તો અહીંયા હવે તમે 9 મૂકશો, 9 નું વર્ગમૂળ 3 થાય, 3 માંથી 1 એટલે 2 થાય, તો log 2 વધે. અહીંયા તમે 4 મૂકશો, 4 નું વર્ગમૂળ 2 થાય, 2 માંથી 1 જાય તો 1 થાય, log 1 0 થાય. તો 2 log 2 છે, 2 ઉપર જાય તો 2 ની વર્ગ એટલે log 4 આન્સર આવશે. ઓકે. આગળનો એમસીક્યુ જોઈએ 45. અહીંયા આપેલું છે sin ની 13 cos રેઝ ટુ 3. જો cos ની 3 ઘાત છે એને તમે લખી શકો cos સ્ક્વેર x ઇન્ટુ cos x. તો cos સ્ક્વેર x ને તમે લખી શકો 1 માઇનસ sin સ્ક્વેર x અને ઇન્ટુ cos x. અને આપણે અહીંયા જવાબે આપી દીધો, આપણે તો a અને b નો સરવાળો મેળવવાનો છે. તો જોઈએ આપણે અહીંયાથી આપણે sin x બરાબર t ધારી લઈએ. sin x બરાબર t, તો જ cos x dx dt આવશે. હવે આપણે અહીંયા sin ની જગ્યાએ t 1 માઇનસ t સ્ક્વેર dt લખી શકાય. અંદર ગુણાકાર કરીએ તો t ની 13 માઇનસ 15 dt આવશે. એનાથી આગળ હવે આપણે સંકલન કરીએ તો 13 નું કેટલું થશે? 14 ના છેદમાં 14 માઇનસ
15નું કેટલું થશે 16/16 પ્લસ સી થાય. આગળ જોઈએ તો 1/14 ટીની જો આપણે વાત કરીએ તો સાઇનની 14 થશે અહીંયા, અને 1/16 સાઇનની 16 પ્લસ સી થાય. જો આપણે આગળ વાત કરીએ એ અને બીની તો એ થશે, આ બીની વાત કરીએ તો માઇનસ થશે. તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1/14 અને 1/16 પણ કેવા માઇનસ. જો અહીંયા તમે 14 અને 16 બંને લસા લઈએ તો 16માંથી 14 જાય એટલે 2 વધશે, તો ઉપર 1 વધે, 2 અઠ્ઠા 16, 14 અઠ્ઠા 112. બરોબર. કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે અહીંયા કેમ આવ્યું મારા ભાઈ, અહીંયા જો દાખલા તરીકે આ માઇનસ છે બરોબર, પણ તમે એને આમ લખી શકો કે નહીં, પ્લસ માઇનસ, તો b -1/16 થાય કે નહીં. ઓકે. આગળ આપણે એક MCQ સોલ્વ કરાવ્યો હતો ત્યારે વિદ્યાર્થી મિત્રો ચેટ સેક્શનની અંદર આ સવાલ લખતા હતા, એટલા માટે આપણે પ્લસ માઇનસ વાળું તમને બતાવ્યું. એનાથી આગળ જોઈએ તો અહીંયા તમને આપેલું છે log x પ્લસ યસ f ડેશ x, તો fx કેટલા, આપણને અહીંયા જે જવાબ આવશે f ડેશ x થશે, એનું આપણે સંકલન કરશું તો આપણને fx મળશે. તો જોઈએ આપણે, ચલો છેદમાંથી આપણે cos x ને કોમન કાઢી લઈએ, તો અહીંયા આવશે 1 - cos x, ઉપર 1 પ્લસ છે તો એમાં તમે 1 માઇનસ અને પ્લસ લખી શકો છો. ઓકે. છેદ વિભાજન કરો તો 1/cos x થશે, 1/cos x એટલે sec x થાય. અહીંયાથી cos cos કેન્સલ, 2/1 - cos x થશે અહીંયા. એનું અહીંયાની હજી એક સ્ટેપમાં સાદુરૂપ આપી દઈએ તો 2 sin² x/2 થાય. ચલો હજી એક વખત sec x લખી નાખીએ, પછી એનું આપણે સંકલન કરીએ. તમે જુઓ આ 2 sin² x/2 આની જગ્યાએ જ લખેલું છે ને, તો આ 2 2 તો કેન્સલ થઈ જાય, તો 1/sin² એટલે cos x² વધે માત્ર. ઓકે. જો તમને આઈડિયા ન આવ્યો હોય તો હજી એક સ્ટેપ લખી નાખીએ આપણે. હવે આ 2 2 કેન્સલ થઈ જાય. હવે ડાયરેક્ટ આપણે સંકલન કરશું. સેકનું સંકલન થાય log mod sec પ્લસ 10. અહીંયા 2 2 કેન્સલ એટલે આ શું આવી ગયું, આ શું બને, આ cos x² x/2 બનશે. એનું સંકલન શું થાય, માઇનસ cot x/2, x/2 નું આવશે 1/2 એટલે 2 થઈ જાય પ્લસ c. અહીંયા જુઓ તો log sec પ્લસ 10 -2 ની બાજુમાં જે છે એ આપણું f ડેશ x થશે. તો f ડેશ x તમને આપેલું છે cot x/2, એનું આપણે fx મેળવવા માટે સંકલન કરીએ તો અહીંયા તમે fx બનશે, સંકલન કરશો એટલે cot નું સંકલન log mod sin અને x/2 નું 1/2 એટલે 2 થાય. તો આન્સર આવશે 2 log sin x/2, એટલે ઓપ્શન આવશે બી. બરાબર. આવડે છે ને એકવાર ચલો મને ચેટ સેક્શનની અંદર આન્સર આપો એટલે ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રોને MCQ આવડે છે કે નહીં, ફટાફટ ચેટ સેક્શનની અંદર આન્સર આપે. અહીંયા આપણે મેં તમને આગળ વાત કરી એમ કે આપણે વાંચતા નથી ચેટ સેક્શન, કારણ કે વિદ્યાર્થી મિત્રો મને ખ્યાલ જ છે કે આન્સર આપી જ રહ્યા છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું જ હશે. ઓકે. કારણ કે ફટાફટ આપણું અત્યારે મિશન શું છે, MCQ વધારે ને વધારે સોલ્વ કરાવવા, જેથી વિદ્યાર્થીઓને તકલીફ પડે નહીં. હવે ખાસ જ્યારે પણ આવા સૂત્ર આવે x5 + 1, તો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ x5 + 1 એટલે ઉપર x + 1 થાય, પછી આપણે એક એક ઘાત ઘટાડવાની, 4 -3 2 -x + 1 છેદમાં x + 1. આ સૂત્ર તમને આવડવું જોઈએ, એટલે તમને 2 સ્ટેપમાં જવાબ મળે. પૂછાઈ ગયેલો MCQ છે. આગળ આપણે સંકલન કરીએ તો આ થશે 5/5, ત્યારબાદ 4/4, ત્યારબાદ x ની n એટલે n + 1 થશે. તમને ખ્યાલ જ છે ²/2 + x + c, પરંતુ આવો તો જવાબ નથી. આ જે વસ્તુ છે ને એ આપણને વિદ્યાર્થીને એમ થાય કે કેવો જવાબ આવતો હોય છે, એ આપણને આપણી મેન્ટાલિટી મુજબ આપણને ડર લાગે, એટલા માટે આવા મોટા મોટા અક્ષર જનરલી લખતા હોય. પણ તમને તો હવે ડર નહીં લાગે,
કારણ કે તમને હવે આવડશે. અહીંયા તમે જુઓ એક્સની 1 ઘાતથી તે એક્સની 5 ઘાત છે, એવું લાગે તો અહીંયા 1 લખી નાખીએ આપણે. તો 1 ઘાતથી 5 ઘાત છે અહીંયા. છેદમાં તમે દરેકમાં જુઓ તો શું છે 1 થી 5 એટલે n લખી શકાય ને. ઉપર પણ 5 5 4 4 છે તો એને એક્સની n લખી શકાય. એનો મતલબ તમે જે 1 મૂકશો ને અહીંયા તો 1 1 એટલે આ પદ આવી ગયું. પણ આગળ પ્લસ માઇનસનું આપણે જોવાનું છે. ચલો અહીંયા તમે જુઓ તો બે ઓપ્શન આપેલા હોય, -1 ની n+1 અને -1 ની n. ઓકે, હવે અહીં તમે જુઓ તો -1 ની n+1 લઈને આપણે એકવાર ચેક કરીએ. ચલો પહેલાં અહીંયા 5 છે. ઓકે, તો એનની જગ્યાએ હું 5 મૂકું તો 5 5 એટલે આ પદ તો આવી ગયું. હવે જો પ્લસ લાવવું હોય પ્લસ તો અહીંયા 5 મૂકી દઈએ તો 5 + 1 6 થાય ને. તો -1 ની 6 તો 1, -1 ની 6 તો 1 એટલે પ્લસ જ આન્સર આવે. તો અહીંયા -1 ની n+1 જ આન્સર આવશે. ચલો એવું લાગે તો આપણે 4 મૂકી દઈએ એની જગ્યાએ. ચલો અહીંયા 4 એટલે આ પદ આવી ગયું. પ્લસ માઇનસ ચેક કરવું હોય તો 4 મૂકીએ તો 4 + 1 5, -1 ની 5 એટલે અહીંયા માઇનસ આવશે. તો યસ આ જ આપણો આન્સર છે. તો ઓપ્શન આવશે એ. બરાબર. તો આવા MCQ બોર્ડની અંદર પૂછાય છે. બધા જ MCQ પૂછાઈ ગયેલા છે એ આપણે લીધેલા છે. એનાથી આગળ આપણે જોઈએ, આ પણ MCQ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. એ તમને દરેકને ખ્યાલ આવે કે એક્સની 2020 ઘાતને t ધારીએ તો એના વિકલનની અંદર 2019 dx આવે. તો અહીંયા t ધારીએ એક્સની n નું વિકલન, n આગળ એક્સની n-1 એટલે 2019 dx અને આ આવશે dt. એનાથી જો આપણે આગળ જોઈએ તો એક્સની 2019 dx = dt છેદમાં 2020. જો આપણે આગળ જોઈએ તો 2019 dx ની વાત કરીએ તો 1/2020 e dt. આગળ જોઈએ તો 1/2020 e નું સંકલન e + c થશે. અને ફરીથી આપણે આગળ જોઈએ તો 2020 e ની જો વાત કરીએ તો t એટલે એક્સની 2020 ઘાત. ઓપ્શન ડી આવશે. ચલો આગળ 49 એકદમ સિમ્પલ MCQ છે. આ આવશે √2x², √3². બસ તમને ખાલી સૂત્ર આવડવું જોઈએ. પહેલું હંમેશા x નો સહગુણક છેદમાં 1/x² + a² એટલે 1/a, tan ઇન્વર્સ x/a થશે અહીંયા. તો આવો આન્સર આવશે 1/√6. યસ 1/√6 tan ઇન્વર્સ √2x/√3. અને હવે 50મો MCQ. 50માં MCQ ની જો આપણે વાત કરીએ તો અહીંયા તમને log x² આપેલું છે. પૂછાઈ ગયેલો MCQ છે બોર્ડની અંદર. ઘાત આગળ આવશે તો 2 log x લખી શકાય. ને મેં તમને ઘણી વખત કીધેલું છે કે log x નું સંકલન થાય x log x - x. ઓપ્શનની જોઈએ તો આપણે x ને કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે log x -1. ફરીથી જો ઓપ્શન ચેક કરીએ તો log x 1 ની જગ્યાએ log e લખાય. અને ફાઇનલ આન્સર આવશે log x/e. અને આવા MCQ તમારી સ્કૂલની પરીક્ષાની અંદર પણ આઈ થિંક હું એવું વિચારું છું ત્યાં સુધી પૂછાઈ ગયેલા હશે કે નહીં. ચલો તો ટોટલ આપણે 50 MCQ સોલ્વ કર્યા અને હજી બીજા 50 MCQ આપણે સોલ્વ અત્યારે હમણાં જ કરાવવાના છે, એટલે કે આ જ લેક્ચરની અંદર. ઓકે ચલો તો જોઈએ આપણે બાકીના 50. એની અંદર 51મો MCQ. બરાબર. ત્યાં આપણે થોડુંક પાણી પી લઈએ અને શરૂઆત કરીએ બાકીના 50 MCQ. બરાબર. ચલો 51માં MCQ. MCQ ની જો આપણે વાત કરીએ તો એ થશે 10⁸. અહીંયા તમને આપેલું છે સેકની 4 ઘાત, તો આપણે એને 2 ઘાતમાં વિભાજન કરી શકીએ. અને આ જે sec² x છે એની જગ્યાએ તમે નિત્યસમ મૂકી શકો 1 + tan² x અને sec² x. હવે તમને ખ્યાલ છે કે અહીંયાથી એકદમ સ્પષ્ટ આપણે જો tan x = t લઈએ અને વિકલન કરીએ તો sec² x dx = dt. અને જો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો t ની 8 ઘાત 1 + t² અને અહીંયા dt થશે. ગુણાકાર આપણે અંદર કરીએ તો 8 અને અહીંયા 10 ઘાત થશે. એનાથી જો આપણે આગળ જોઈએ તો t ની 8/8 એટલે 9/9, ત્યારબાદ 11/11 + c.
અને એનાથી જો આપણે આગળ જોઈએ તો 1/9 ટીની જો વાત કરીએ તો 10⁹ અને 10⁻11x. તો આન્સર આવશે 9 and 11 એટલે ઓપ્શન એ આવશે. બરાબર. ચલો એનાથી આગળ જોઈએ આપણે 51માં MCQ. ચલો આ MCQ ની અંદર મને ચેટ સેક્શનની અંદર આન્સર આપે એટલે ખ્યાલ આવે. ચલો ફટાફટ ત્યાં સુધીમાં આપણે ગણી નાખીએ. ધારો કે √x બરાબર t. તમને દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોય જ કે છેદમાં √x છે તો વિકલન કરીએ 1/2 √x dx dt. પણ આ 2 છેદમાં નથી તો એને આપણે સામે લઈ જઈએ તો 2 dt થશે. જો આપણે આગળ જોઈએ તો 10² √x એટલે t થાય, 1/√x એટલે 2 dt. અહીંયાથી આપણે નિત્યસમ મૂકીએ અને જો આપણે હવે એનું સંકલન કરીએ તો sec² છે એનું સંકલન થશે 10t અને 1નું t અને +c થાય. અને આગળ tની જગ્યાએ આપણે √x મૂકીશું અને અહીંયા પણ √x અને +c થશે. તો ઓપ્શન આવશે 2 10√x -√x +c. ચલો એનાથી આગળનો MCQ જોઈએ. અહીંયા 8મું ચેપ્ટર હવે આપણે સંકલનના પૂરા કર્યા. ત્યારબાદ જો અહીંયા જોઈએ તમને ખ્યાલ છે જ કે x² + y² એટલે વર્તુળ છે ઉગમ બિંદુ કેન્દ્રવાળું, એની ત્રિજ્યા 2 છે તો અહીંયા 2 0 થશે. આ 0 આ x બરાબર 0 એટલે y અક્ષ થશે. પણ અહીંયા તમને x બરાબર 2 એટલે ઊભી રેખા છે, આ થશે x બરાબર 2 રેખા. પ્રથમ ચરણ કીધું છે એટલે માત્ર આટલો જ ભાગ આવશે. તો એનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો તમને ખ્યાલ છે જ સૂત્ર કે 0 થી 2 અહીંયા y dx આવશે. જો અહીંયા y ને કરતા બનાવીએ તો 4 - x² એનું વર્ગમૂળ થશે √4 - x² એટલે 2નો વર્ગ x નો વર્ગ થાય. અને જો એનું આપણે સૂત્ર મૂકીએ તો x/2 √a² - x², અચળ પદની નિશાની પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a અને લિમિટ 0 થી 2 છે. હવે આપણે અહીંયા 2 મૂકશું તો 2નો વર્ગ 4, 4 - 4 0 થશે, પ્લસ આ 2 2 મૂકશું તો sin ઇન્વર્સ 1 એટલે π/2, 0 મૂકશો તો 0 અને 0. તો ફાઇનલ આન્સર π આવશે. બરાબર. આવડશે? ચેટ સેક્શનની અંદર મને ફટાફટ આન્સર આપે. ઓકે ચલો આગળનો MCQ. અહીંયા તમને આપેલું છે y² બરાબર 4x. ઘણી બધી વખત MCQ આવી ગયો અને બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. y² = 4x ની જો આપણે વાત કરીએ તો આ થશે y² = 4x x 0 y. y બરાબર 3 જે રેખા છે એ આડી રેખા છે અને અહીંયા બિંદુ 0 3 થશે. હવે અહીંયા જો આપણે ક્ષેત્રફળ આટલાનું મેળવવાનું છે તો તમને ખ્યાલ છે કે y અક્ષ પર ક્ષેત્રફળ છે, લિમિટ લઈએ 0 થી 3, y અક્ષ પર હોવાથી dy અહીંયા x લખી શકાય. હવે અહીંયા આપણે જો x ને કરતા બનાવીએ તો y²/4 થાય તો y²/4 લખી શકાય. પણ તમે એનું સંકલન કરશો તો ³/3 અહીંયા આવશે 0 થી 3. તો 1/12 3નો ઘન 27 - 0, 27/12 એટલે 9/4 થાય, 3 વડે ભાગ ઉડે એટલે. તો આન્સર આવશે 9/4. આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે y બરાબર x³. તમને ખ્યાલ છે કે y બરાબર x³ નો જો આપણે ગ્રાફ દોરવો હોય તો y બરાબર x³ નો ગ્રાફ છે. એની અંદર x બરાબર -2. તમને ખ્યાલ છે કે x બરાબર જે -2 જે છે એ આપણે અહીંયા દોરી શકાય. x બરાબર 1 જે છે એ આપણે અહીંયા દોરી શકાય. આ x બરાબર 1 છે અને આ x બરાબર -2 છે. આ x ડેશ થશે, આ y ડેશ થાય. એનાથી જો આપણે આગળ જોઈએ તો એરિયા = mod I થાય.
પણ અહીંયા બે ભાગ પડશે એટલે I1 પ્લસ I2 લખી શકાય. એની અંદર જો આપણે મોડ I1 ની વાત કરીએ તો પહેલો લિમિટ આવશે -2 થી 0. y dx નો મતલબ થાય x³ dx માઇનસ હોવાથી માનાંક લખી શકાય. અને ત્યારબાદ 0 થી 1 y dx એટલે x³ dx થાય. હવે તમે એનું સંકલન કરશો તો 4/4 થશે, આ -2 થી 0, અને આ પણ 4/4 થાય એ 0 થી 1 થશે. આગળ જોઈએ તો 1/4 0 ની 4 ઘાત 0 -2 ની 4 ઘાત 16 થાય, અને આ 1/4 થાય. અહીંયા જોઈએ તો આ માઇનસ વડે ભાગ ઉડશે, માનાંકની બહાર લખશો તો 4 + 1/4, તો આન્સર આવશે 17/4, એટલે ઓપ્શન ડી થશે. બરોબર. ચલો એનાથી આગળનું MCQ જોઈએ આપણે. અહીંયા તમને આપેલું છે y બરાબર x mod x. તમને ખ્યાલ આવી જ જાય કે જો x ગ્રેટર ધેન 0 હોય, આપણે આ બાજુ લખીએ કે જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો mod x બરાબર x લખી શકાય ને. mod x બરાબર x એટલે x નો સ્ક્વેર થાય, બરાબર. અને -x ક્યારે થાય? x લેસ ધેન 0 હોય તો mod x બરાબર -x થાય. જો કદાચ આપણે આનો ગ્રાફ દોરવો હોય તો આવી રીતે તમે દોરી શકો. x ગ્રેટર ધેન 0 જે છે આવી રીતના ગ્રાફ આવશે, તો આ y બરાબર x² થાય. અહીંયા જો આપણે ગ્રાફ દોરવો હોય -x² નો, એ ગ્રાફ આવી રીતે આવશે. x બરાબર -1 ની વાત કરીએ તો આ x બરાબર -1 થાય. x બરાબર 1 ની વાત કરીએ તો x બરાબર 1 થાય. આ બિંદુ 1 0 છે, -1 0 છે, આ બંનેના ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે. તો તમને ખ્યાલ છે કે આ જે ભાગ છે ક્ષેત્રફળનો એ તો સરખો જ થાય, તો 2 mod I લખી શકાય. I ની જો આપણે વાત કરીએ તો 0 થી 1 x અક્ષ પર હોવાથી y dx લખી શકાય. જો આપણે y ની વાત કરીએ 0 થી 1 એટલે એમાં x² જ આવે, 0 થી 1 એટલે x² જ આવશે. તમે એનું સંકલન કરો તો ³/3 થાય અહીંયા. ચલો સાદરૂપ આપો એટલે 1/3 થાય, પણ એરિયા ઇઝ ઇક્વલ ટુ 2/3, 2 વડે ગુણાકાર કરશો એટલે. તો આવા MCQ બોર્ડની અંદર પૂછાય છે, કારણ કે આપણે 8મા ચેપ્ટરની વાત કરીએ તો ઘણું ચેપ્ટર નવા કોર્સની અંદર નીકળી ગયું છે, તો એની અંદર બીજા MCQ પૂછાતા નથી. બરોબર. આવા સિમ્પલ જ MCQ પૂછાય છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવું. અને આવા MCQ તો તમને ખ્યાલ જ છે. જો અહીંયા તમે જોઈ શકો છો વક્ર y = √16 - x². તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે છે વર્ગમૂળ જે છે એટલે અર્ધવર્તુળની વાત કરે છે, તો જ વર્ગમૂળ હોય ને. એ તો આપણે પછી બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ કેન્સલ થઈ જાય, એ અલગ વસ્તુ છે. 16 - x². હવે તમે x² ને આ બાજુ લાવશો તો આ 16 થાય. તમને ખ્યાલ છે જો આની આપણે વર્તુળની વાત કરીએ ને તો આ અડધો જ વર્તુળની વાત ચાલે છે. એનું તમને ખ્યાલ છે કે x² + y² a² ના ક્ષેત્રફળનું સૂત્ર જે છે એ πa² થશે. a² એટલે 16 થાય, પણ અહીંયા અર્ધવર્તુળ છે તો ભાગ્યા 2 થઈ જાય એટલે 8π આન્સર આવશે. ચોરસ એકમ થઈ, આન્સર આવશે 8π ચોરસ એકમ. બરાબર. તો આવા સિમ્પલ જ MCQ પૂછાય છે. બીજા જે ઘણા બધા તમારી પાસે તમે બુક કોઈ પણ સોલ્વ કરતા હોય MCQ ની, તો આ ચેપ્ટરના નોર્મલ MCQ જ તમારે કરવાના, બહુ અઘરા MCQ પૂછાતા નથી. દાખલા તરીકે જો આપણે આ વાત કરીએ તો આ MCQ આપણાથી ભૂલથી લેવાઈ ગયેલો MCQ છે કે જે બોર્ડની અંદર એક જૂના કોર્સની અંદર દાખલો હતો જે કેન્સલ થઈ ગયેલો દાખલો છે. બરાબર. જે તમારે ખાસ ધ્યાન રાખવો. અત્યારે MCQ જે છે એક જ માત્ર, વધારે નહીં, બાકી તો બધા છે જ. જો આગળ વાત કરીએ તો 0 થી π ની અંદર તમને ખબર છે 2 ચરણ આવે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 2 જ થાય. આ એકદમ સિમ્પલ MCQ છે. 8મા ચેપ્ટરની અંદર આવા જ MCQ પૂછાય છે, અને બધા MCQ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે. એનાથી આગળ જોઈએ તો y બરાબર sin x આપેલું છે, તો આ એક ચરણ છે તો એનો મતલબ એનું ક્ષેત્રફળ એક જ થાય. આ પણ તમને ખ્યાલ છે. આગળનો MCQ જોઈએ તો ઉપવલયની જો આપણે વાત કરીએ તો એના ક્ષેત્રફળનું સૂત્ર πab થશે. πa એટલે 5, b એટલે 4, તો આન્સર 20π આવશે ચોરસ એકમ. આગળનો MCQ જોઈએ તો યસ આ વર્તુળ છે, તમને ખ્યાલ છે ક્ષેત્રફળનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું πa², a એટલે
ત્રિજ્યાની વાત કરે છે. ઓકે, તો આ 1નો વર્ગ, તો આન્સર 1 આવે, એટલે કે ટોટલ 1 ગુણ્યા પાઈ થાય. બરાબર. આગળના એમસીક્યુ ની વાત કરીએ. ઓહો, ઘણી વખત એમસીક્યુ પૂછાઈ ગયેલો બોર્ડની અંદર. વ્યાપક ઉકેલ કીધું હોય તો જેટલી કક્ષા હોય એટલો જવાબ. ચતુર્થ કક્ષા હોય તો 4 આવે. અને વિશિષ્ટ ઉકેલ ઘણી વખત આવી ગયો છે, પણ તો પણ આપણે લીધેલો છે. વિશિષ્ટ ઉકેલનો આન્સર કેટલો આવશે? 0. બરાબર. દરેક વિદ્યાર્થીઓને આવડતા જોઈએ. આવા જ એમસીક્યુ બોર્ડની અંદર પૂછાય છે. તમને એવું લાગતું હોય તો તમે જૂના પેપર જોઈ શકો છો, એટલે તમને ખ્યાલ આવે. બધા જુલાઈના, માર્ચના બધા પેપર તમે જોજો, એમાંથી આપણે એમસીક્યુ લીધેલા છે ને એકદમ સિમ્પલ છે. હવે આપણે 65મા એમસીક્યુથી 9મું ચેપ્ટરની શરૂઆત કરીએ. તો 9મા ચેપ્ટરની જો આપણે વાત કરીએ તો એની અંદર તમને આ પહેલો એમસીક્યુ 9મા ચેપ્ટરની અંદર જો આપણે આ એમસીક્યુની વાત કરીએ તો એ તમને dy/dx (e⁻x e⁻y) લખેલું છે. dy અંશમાં આવવું જોઈએ તો e⁻y આ બાજુ આવશે તો માઇનસ થશે, અને આ બાજુ e⁻x dx થાય. જો હવે સંકલન કરીએ, એમસીક્યુ ગણીએ છીએ એટલે કોઈ રીત મોટી લાંબીની જરૂર નથી, જવાબની જ જરૂર છે. જો આપણે સંકલન કરીએ તો e⁻y માઇનસનો સહગુણક આગળ e⁻x અને c આપણે આ બાજુ લખશું અહીંયા. તો e⁻x માઇનસ પેલી બાજુ જશે તો e⁻y અને c તો આ બાજુ છે જ. ઓપ્શન પરથી પ્લસ c કઈ બાજુ લખવો એ નક્કી થાય, એટલે અહીંયા ઓપ્શન એ આવશે આન્સર. બરાબર. આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા તમને સમપરિમાણ વિકલ સમીકરણ કયા આદેશ દ્વારા મેળવી શકાય, એટલે જે આપણે આદેશ ધારીએ છીએ એ સિમ્પલ છે ને. x/y બરાબર જો આપણે v ધારીએ છીએ તો x બરાબર vy જ એનો આન્સર આવશે, જે થિયરી છે. આગળ જોઈએ તો કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે, જો એની આપણે વાત કરીએ તો ઓપ્શન અહીંયા આપણે ચેક કરવા પડશે. અહીંયા તમે જોઈ શકો છો y/x તો અહીંયા થશે નહીં, અહીંયા થશે જ નહીં. તમને તરત ખ્યાલ આવી જાય, છેદમાં આવે તો પછી તમે ગણતરી ન કરી શકો. સમાન હોવું જોઈએ y/x. યસ, અહીંયા ગુણાકાર સરવાળો થશે જ નહીં. આ બંનેની જો વાત કરીએ તો 2xy જાય એટલે માઇનસ નહીં. ઓપ્શન ડી જો આપણે જોઈ લઈએ, હવે એમાં પણ આપણને પહેલાં જોવું પડશે. ચલો ઓપ્શન ડી એકવાર લખી નાખીએ પહેલાં. હવે આપણે શું કરશું? y² dx આખું પદને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો y² માઇનસ છે તો પ્લસ થશે, xy માઇનસ છે તો એ પણ પ્લસ થશે, અને આ માઇનસ થશે અહીંયા dy. હવે આપણે dx /dy લખીએ તો આ પદ છેદમાં જાય, આ પદ આ બાજુ આવી ગયું એટલે છેદમાં y². હવે અહીંયા આપણે છેદ વિભાજન કરીએ તો y² 1 થશે, y કેન્સલ એટલે x/y થશે, અને આ થશે x/y². અહીંયા આવશે dx/dy. હવે તમે જોઈ શકો છો જે સમપરિમાણ વિકલ સમીકરણ છે એટલે આપણો ઓપ્શન ડી આવશે. બરાબર. ઘણા બધા મેં વચ્ચે એક લેક્ચર પણ લીધેલો હતો, તમે જોઈ શકો છો પ્લેલિસ્ટની અંદર કે મેથ્સની અંદર, કે આપણે 4 માર્કના દાખલા લીધેલા હતા ત્યારે સમપરિમાણવાળા ઘણા દાખલા આપણે કરાવેલા હતા 4 માર્કની અંદર. એના આગળનો એમસીક્યુ છે સંકલ્યકારક અવયવ. તમને ખ્યાલ છે કે આવો એક એમસીક્યુ તો હશે જ. તો x વડે ભાગાકાર કરીએ તો એનું ફોર્મ બની જશે dy/dx py = q. એની આગળ આ જે પદ છે એને p કહેવાય. સંકલ્યકારક અવયવની વાત કરીએ તો e⁻p dx થશે, e⁻−1/x dx, તો e⁻log x થશે અહીંયા. એનાથી જો આપણે આગળ જોઈએ તો આ -1 જે ઉપર આવશે તો x ની -1, એટલે ફાઇનલ આન્સર 1/x આન્સર આવશે. ચલો આગળનો એમસીક્યુ જોઈએ. અહીંયા ફરીથી સંકલ્યકારક અવયવ કીધું છે તો 1 - y² વડે જો આપણે ભાગાકાર કરીએ તો dx/dy y1 - y²x ay 1 - y². તમને ખ્યાલ છે dx/dy આવી ગયું એટલે બાજુમાં px આવે. બરાબર. એનું સૂત્ર થશે p dy. e⁻p dy ની વાત કરીએ તો 1 - y² થાય. જો અહીંયાથી આપણે છેદનું વિકલન ઉપર સેટ કરવું હોય તો 1 નું 0 થાય, -y² નું -2y, તો -2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો અહીંયા આવશે e⁻−1/2 f' x / fx, એટલે log mod fx થાય અહીંયા.
આ બેઝમાં e આવશે તો આ -1/2 છે જે ઉપર જાય તો 1 - y² ની -1/2 જો એને તમે છેદમાં લઈ જશો તો એ આવશે +1/2 અને 1/2 એટલે વર્ગમૂળમાં આન્સર આવશે 1 - y². તો 1/√1 - y² જે આપણો આન્સર રહેશે. ચલો એનાથી આગળનો MCQ જોઈએ તો અહીંયા આપેલું છે dx/dy p1x q1 તો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કેટલો છે? વ્યાપક ઉકેલની જો આપણે વાત કરીએ તો પહેલા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોઈએ સંકલન યાદ રાખે dx/dy છે તો અહીંયા dy સૂત્ર આવશે. એની અંદર જો આપણે જોઈએ તો p જે છે આ છે p1x જે p છે અને આ ઓલરેડી q છે તો p એટલે p1 છે જે dy આપેલું છે. જો આપણે ઉકેલની વાત કરીએ તો એનું સૂત્ર થશે xif = qif dy. આગળ જોઈએ તો xif ની વાત કરીએ તો સંકલન p1 dy બરાબર q ની જો આપણે વાત કરીએ તો q એટલે q1 ફરીથી if ની આપણે વાત કરીએ તો સંકલન p1 dy અને અહીંયા dy અને +c આવશે. તો જવાબ રહેશે x સંકલન p1 dy q1 p1 dy +c એટલે ઓપ્શન c આવશે અહીંયા. બરાબર. આગળનો MCQ આ બધા MCQ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા MCQ છે. જો એની આપણે વાત કરીએ તો અહીંયા આવશે ex dy = આખું પદ બરાબરની પહેલી બાજુ આપણે લઈ જઈએ તો -y ex + 2x આ dx થશે. જો આપણે આગળ જોઈએ તો dy/dx બરાબર -y ex + 2x / ex. હવે આપણે છેદ વિભાજન કરીએ અને માઇનસ વડે ગુણતા જઈએ તો -y - 2x e - x અંશમાં આવી જાય છેદ વિભાજન કરીએ એટલે. પણ આપણે ઉકેલ મેળવવો છે તો dy/dx + py એટલે y ને આપણે આ બાજુ લઈએ તો જ આપણે ઉકેલ મેળવી શકીએ. તો હવે અહીંયા 1 વધશે તો જે આપણો p બની જશે અને આ જે છે જે આપણો q બનશે. જો આગળ આપણે જોઈએ તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની જો આપણે વાત કરીએ તો if = સંકલન p dx સંકલન p ની જો આપણે વાત કરીએ તો 1 આવશે તો આ આવશે ex. અને જો આપણે ઉકેલની વાત કરીએ તો એનું સૂત્ર yif = qif dx આવશે અહીંયા. આગળ જોઈએ તો if એટલે ex = q ની જો વાત કરીએ તો -2x e - x if એટલે ex dx આ બંને કેન્સલ થાય. તમે આનું સાદુરૂપ સંકલન કરો x²/2 2 કેન્સલ એટલે x² વધશે અહીંયા આ આવશે y e x -x² ને તમે બરાબરની આ બાજુ લાવશો એટલે +x² = c થાય જે આપણો ફાઇનલ આન્સર રહેશે. તો y e x + x² = c એટલે ઓપ્શન c આવશે અહીંયા. આગળના MCQ ની વાત કરીએ હવે 10મું ચેપ્ટર શરૂઆત થયું છે. તમને ખ્યાલ છે કે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી એના માટે તમારે ત્રિકોણનો નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્રિકોણના નિયમ પરથી જો આપણે વાત કરીએ તો AB + BC = તમે નિયમ મુજબ AC લખી શકો છો. ચલો હવે આપણે જો આગળ જોઈએ તો AB + BC આ જે AC છે એને તમે -CA તરીકે પણ લખી શકો છો. એનાથી જો આપણે આગળ જોઈએ તો AB + BC -CA ને તમે બરાબરની આ બાજુ લાવો તો +CA = 0 થશે. સત્ય નથી એવું વાત કરી છે તો આ જે ઓપ્શન A બની ગયો જે સત્ય છે તમે જુઓ. ઓપ્શન B ની જો આપણે વાત કરીએ તો AB + BC અહીંયા તમે -AC પણ લખી શકો છો તો એ પણ સત્ય છે. ઓપ્શન B જુઓ તમે. પણ તો ઓપ્શન C ની તમે જો વાત કરો તો આ +CA છે અહીંયા -CA છે આ ખરું છે પણ આ ખોટું છે એટલે કે ફાઇનલ આપણો આન્સર આ આવશે ઓપ્શન C જે સિમ્પલ વસ્તુ છે કે જો AC + CA પ્લસ છે જે સાચું છે તો માઇનસ તો ખોટું જ હોય ને. બરાબર. ચલો એનાથી આગળ અને છેલ્લું એવું લાગે તો જોઈ લઈએ AB BC ને -CB લખી શકાય અને +CA તો છે તો આ પણ ખરું છે તો આ સત્ય નથી. આગળ જો અહીંયા આપણે જોઈ લઈએ તો થોડુંક આ જે MCQ છે એની અંદર થોડીક નાની એવી ભૂલ છે
જે તમારે ખાસ ધ્યાનમાં લેવી. અહીંયા સદિશ બી આવશે. ચલો હવે આપણે જોઈ લઈએ આગળનું એમસીક્યુ. પૂછાઈ ગયેલો એમસીક્યુ છે આ પણ બોર્ડની અંદર. અહીંયા તમને લખેલું છે કે એ અને બી જો સમરેખ સદિશ હોય તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? જો એ અને બી સમરેખ હોય, એ અને બી સમરેખ સદિશ હોય તો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ લેમડા સદિશ એ કહી શકાય. જે નિયમ છે તમને દરેકને ખ્યાલ છે. તો એનો મતલબ ઓપ્શન એ સાચો છે. હવે ઓપ્શન બીની જો વાત કરીએ, ઓપ્શન એ છે જે સાચો છે, બીની વાત કરીએ તો લેમડા પ્લસ ઓર માઇનસ 1 લખી શકો, કારણ કે લેમડા બિલોંગ્સ ટુ આર થાય. તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી કહી શકાય, તો એ પણ સાચું છે. સીની જો આપણે વાત કરીએ, ઓપ્શન સીની વાત કરીએ, સી કે એ અને બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. હવે આપણે ચેક કરીએ તો તમને ખ્યાલ છે કે બી ઇઝ ઇક્વલ ટુ લેમડા સદિશ એ, તો બીની જગ્યાએ સદિશ બી શું હોઈ શકે? તો કે B1 આઈ કેપ, B2 જે કેપ, B3 કે કેપ. અને સદિશ એ શું હોઈ શકે? A1 આઈ કેપ, A2 જે કેપ ને A3 કે કેપ હોઈ શકે. આગળ વાત કરીએ તો બંને વચ્ચે બરાબર હોય તો પહેલો સભ્ય સમાન થાય. B1 લેમડા A1, B2 લેમડા A2 અને B3 લેમડા A3 તમે લખી શકો છો. જો એનાથી આગળ વાત કરીએ તો B1 ડિવાઇડ બાય A1 ઇઝ ઇક્વલ ટુ લેમડા, B2 ડિવાઇડ બાય A2 ઇઝ ઇક્વલ ટુ લેમડા અને B3 ડિવાઇડ બાય A3 ઇઝ ઇક્વલ ટુ લેમડા લખી શકાય. અહીંયાથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે ઘટકો છે, અનુરૂપ ઘટકો છે, સમપ્રમાણમાં છે, એટલે કે આ સભ્ય સમાન છે. તો અહીંયા અનુરૂપ ઘટકો પ્રમાણમાં છે એમ કહી શકાય. પણ સવાલ તમને એવો ઓપ્શન આપેલો છે પ્રમાણમાં નથી. ઓકે, તો આપણો આન્સર રહેશે કે જે અસત્ય વિધાન છે. બરાબર. આગળ આ પણ એમસીક્યુ બોર્ડની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે. સદિશ એ શૂન્યતર સદિશ હોય. શૂન્યતર એટલે એ 0 ન હોય, તેનું માન એ હોય, એટલે કે સદિશ જે એ છે આ એનું માન એ છે. લેમડા શૂન્યતર અદિશ હોય તો લેમડાની કઈ કિંમત માટે? લેમડા સદિશ એ એકમ સદિશ થાય. તો લેમડા સદિશ એ એકમ સદિશ, એનો મતલબ એનું માન 1 છે. તમને ખ્યાલ છે કે આવી રીતે જો બંને માનની અંદર હોય તો તમે અલગ અલગ માન આપી શકો છો. જો આપણે તમે આગળ જોઈ શકો છો કે આ જે લેમડા સદિશ એ છે એની જગ્યાએ તમે એ લખી શકો છો, અને એની કઈ કિંમત માટે કીધું છે? તો આન્સર આવશે a ઇઝ ઇક્વલ ટુ 1 બાય લેમડા. એકદમ સિમ્પલ છે, વિદ્યાર્થી મિત્રોને આવડશે જ. આગળના એમસીક્યુની વાત કરીએ, આ પણ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ એકદમ સહેલો છે. એ બી આપેલું છે, A ક્રોસ બી એકમ સદિશ હોવાથી એનું માન 1 થાય. તો એ અને બી વચ્ચેનો ખૂણો તમને ખ્યાલ છે કે જો અહીંયા ક્રોસ આપેલું હોય તો સાઇન થીટાનું સૂત્ર આવશે A ક્રોસ બી ડિવાઈડ બાય મોડ A મોડ બી. તો આ 1 થશે. મોડ એ ની વાત કરીએ તો એ 3 થશે. આ આવશે √2/3. આ બંને કેન્સલ થાય એટલે 1/√2 સાઇન થીટા બરાબર. તો થીટાનો આન્સર π/4 થાય, એટલે કે ઓપ્શન બી આન્સર આવશે. ચલો એનાથી આગળનો એમસીક્યુ જોઈએ આપણે. યસ, અહીંયા લંબચોરસના શિરોબિંદુ ABCD આપેલા છે, ABCD. તો લંબચોરસના ક્ષેત્રફળ એટલે પાસ પાસેની બાજુનો ગુણાકાર. તો સૌપ્રથમ આપણે એ ધારી લઈએ -1 1/2 4 થશે. આ જો આપણે બી લખીએ તો એ થશે 1 1/2 4. જો આપણે સી લખીએ તો 1 -1/2 4, અને ડી જે છે એ -1 -1/2 4. તમને લંબચોરસની જો વાત કીધી હોય તો લંબચોરસની આપણે વાત કરીએ તો પાસ પાસેની બાજુનો ગુણાકાર થાય. તો એના ક્ષેત્રફળનું સૂત્ર પાસ પાસેની બાજુ AB અને BC આપણે લઈ લઈએ અત્યારે. એનું આપણે માન મેળવવાનું છે એટલે ક્ષેત્રફળ બને. તો સૌપ્રથમ આપણે પહેલાં જો AB મેળવીએ તો AB એટલે બીમાંથી એ બાદ થાય તો આ થશે 2 અને 0 0. જો આપણે BCની વાત કરીએ તો C માંથી B બાદ થાય તો આ થશે 0 -1 0.
જો AB ક્રોસ BC આપણે લખીએ તો એ થશે I કેપ J કેપ K કેપ 2 0 0 0 -1 0. હવે તમે સાદુરૂપ આપશો તો આ 0 થાય. J કેપની વાત કરશો તો એ પણ 0 થશે. K કેપની વાત કરશો તો એ -2 0 એટલે -2 થાય. તો ફાઇનલ આન્સર -2 K કેપ આવશે. હવે તમે AB ક્રોસ BC નું જો માન લેશો તો -2 K કેપ જે છે એનું તમે માન મેળવશો તો -2/4. તો આન્સર B આવશે અહીંયા. તો ક્ષેત્રફળ કેટલું આવ્યું? 2. યાદ રાખે, બોર્ડની અંદર આ પણ પૂછાઈ ગયેલો MCQ છે અગાઉના વર્ષોની અંદર. આગળના MCQ ની વાત કરીએ તો થીટા A અને B વચ્ચેનો ખૂણો છે તો A ડોટ B ગ્રેટર ધેન 0. તો શું થાય? A ડોટ B ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય. તમને ખ્યાલ છે ડોટ એટલે કોસ થીટા નું સૂત્ર થશે AB કોસ થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓલરેડી આ તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે તો કોસ થીટા ગ્રેટર ધેન 0 થાય. કોસ થીટા 0 ક્યાં થાય? 0 થી π/2 માં થાય. તો આપણો આન્સર આવશે 0 થી π/2 ઇક્વલ ટુ થશે. બરાબર. એનાથી આગળનો MCQ જોઈએ 78મો. અહીંયા આપેલું છે A B અને A + B એકમ સદિશ છે. એનો મતલબ કે એમનું જે માન જે છે એ 1 છે. એમનું માન 1 છે. A અને B વચ્ચેના ખૂણાનો માપ થીટા હોય તો શું થાય? તો અહીંયાથી સિમ્પલ વસ્તુ છે કે A + B = 1 થાય. તમે બંને બાજુ વર્ગ કરશો તો એ પણ 1 થાય. હવે તમે સાદુરૂપ આપો A² 2AB + B² 1 થશે. પણ એનું માપ 1 થશે. આ થશે 2AB cos θ A ડોટ B એટલે B² 1 બરાબર 1 થાય. આ બંને કેન્સલ. આનું મૂલ્ય 1 થાય તો અહીંયા 2 cos θ = -1. cos θ = -1/2. તો થીટા તમને હું ડાયરેક્ટ લખીશ 2π/3. તમને ખ્યાલ છે cos π - π/3 જે 2π/3 બને એટલે ઓપ્શન D આવશે અહીંયા. બરાબર. ચલો આગળ. એકદમ સિમ્પલ MCQ છે. અહીંયા જોઈએ આપણે તો આ થશે I કેપ ડોટ J ક્રોસ K એટલે I થાય પ્લસ J કેપ ડોટ I ક્રોસ K એટલે -J કેપ પ્લસ K કેપ I ક્રોસ K એટલે K કેપ થાય. તમને ખ્યાલ છે 1 - 1 + 1 એટલે આન્સર 1. બરાબર. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા આપેલું છે થીટા કોઈ પણ બે સદિશ હોય તો A અને B વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ બંનેની વાત આપણને કીધી છે. એની અંદર આપણે જોઈએ તો તમને આપેલું છે A ડોટ B = A ક્રોસ B. A ડોટ B ની વાત કરીએ તો એ થશે AB cos θ. A ક્રોસ B ની વાત કરીએ તો એ થશે AB sin θ. આ બંને કેન્સલ થાય તો sin/cos એટલે એ થશે tan θ 1. તો આગળ જોઈએ તો થીટા થશે π/4. ઓકે. તો આપણો આન્સર B આવશે. ચલો એનાથી આગળનો MCQ. બિંદુ તમને આપેલું છે એનું y અક્ષથી અંતર કીધું હોય તો √ of x² + z² એટલે આવશે α² + γ². યસ. તો ઓપ્શન કયો આવશે? D. ચલો આગળનો MCQ જોઈએ. યસ, ઘણી વખત MCQ આવી ગયેલો છે પરસ્પર લંબ હોય. દરેક વિદ્યાર્થીને જવાબ પણ આનો ખ્યાલ હશે કે નહીં? ચલો જો સૌપ્રથમ દિશા મેળવીએ રેખાની તો તમને ખ્યાલ છે કે અહીંયા x -1 હોવું જોઈએ. માઇનસ વડે ગુણાકાર કરીએ -3. 7ને કોમન કાઢીને છેદમાં લઈ જઈ શકો છો અને આ તો ઓલરેડી પ્રોપર ફોર્મની અંદર છે. જો આની આપણે વાત કરીએ તો અહીંયાથી આપણે -7ને તમે કોમન કાઢો તો જ x - 1 વધે. -7 છેદમાં લઈ જાઓ એટલે -3p/7 થાય. આ આવશે 1 અને માઇનસ કોમન કાઢશો તો -5 થાય. જો L અને M પરસ્પર લંબ હોય તો એમનો ડોટ પ્રોડક્ટ એ 0 થાય. જો એનાથી આપણે આગળ વાત કરીએ બંનેનો ગુણાકાર તો આ થશે 9p/7. બંનેનો ગુણાકાર થાય 2p/7 અને આ -10 થશે. આગળ જો આપણે સાદુરૂપ આપીએ તો આ બંનેનું સાદુરૂપ 11p/7 થાય ને બરાબર 10.
તો ફાઇનલ આન્સર P બરાબર 70/11. ઘણી વખત આ MCQ પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર. આગળ આપણે જોઈએ તો અવકાશની અંદર x અક્ષના સમીકરણ y અને z 0 હોય, તમને ખ્યાલ જ છે. એનાથી આગળ જોઈએ, આ તો એકદમ સિમ્પલ, આનો તો મને જવાબ પણ યાદ છે, sin ઇનવર્સ 4√5 21, કારણ કે ઘણી વખત આ MCQ આવી ગયેલો છે ને તમને યાદ હશે જ, બરોબર. એનાથી આગળ જોઈએ તો બિંદુનું y અક્ષથી અંતર, તમને ખ્યાલ છે કે જો y અક્ષથી અંતર કીધું હોય, y અક્ષથી અંતર લેમડા છે, તો y અક્ષથી અંતર એટલે √x² + z² લેમડા. x² એટલે 4 નો વર્ગ 16, 5 નો 25. અહીંથી આપણે જોઈ શકીએ લેમડા = √41, પણ આપણે 5 લેમડા સ્ક્વેર મેળવવું છે તો બંને બાજુ આપણે વર્ગ કરીએ. જો બંને બાજુ વર્ગ કરીએ તો આ થશે 41, 5 વડે ગુણાકાર કરશો તમે તો આ થશે 205. ચલો, ઓકે. આગળના MCQ ની વાત કરીએ તો બંને રેખાઓ ખાલી જગ્યા છે. અહીંયાથી પહેલા આપણે ચેક કરી લઈએ. L તમને આપેલું છે 1 2 -1. જો આપણે પહેલા સૌપ્રથમ ચેક કરી લઈએ તો લંબ રેખાઓ ઓપ્શન આપેલું છે, કારણ કે અત્યાર સુધી જે આપણે દાખલો ગણતા એની અંદર વિસમતલીય છે, સમતલીય રેખાઓ, છેદક છે, સમાંતર છે, એવા ઓપ્શન આપતા હતા. પહેલા આપણે ચેક કરી લઈએ, બરાબર. આપણને ખબર નથી. 2 2 -4 0, એનો મતલબ આ રેખાઓ લંબ છે. એકવાર ચેક કરવાની આપણે વાત હતી, બરાબર. જો આ લંબ 0 ન આવત તો તમને ખ્યાલ છે B - A અને L × M આપણે મેળવવું પડે, જે આપણે વિસમતલીય રેખાઓની અંદર મેળવતા જ હોઈએ છીએ. ફરીથી આગળ પૂછાઈ ગયેલો આ પણ MCQ છે. અહીંયા આપણે બે દિક સંખ્યાઓ તમને આપેલી છે. પહેલીને આપણે A કહી દઈએ, LMN. બીજી જે છે એને આપણે કહી દઈએ M - N, N - L અને L - M. બે રેખાઓ વચ્ચેના ખૂણાનો માપ cos θ = A.B / mod B. એની અંદર આપણે જો ગુણાકાર કરીએ તો આ થશે LM - LN + MN - ML + NL - MN. ઉપર તો 0 થઈ જશે એવું લાગે છે. 6 પદ છે. LM - ML LN, યસ. ઉપર 0 એવું એટલે છેદ લખવાની કોઈ જરૂર નથી. તો θ π/2 થાય, કારણ કે cos 90 0 થાય, દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે. તો θ π/2 આવશે અહીંયા. એનાથી આગળનો જે MCQ જોઈએ, સુરેખ આયોજન. ચલો, z = 3x + 9y. બિંદુ તમને આપેલા છે અને હેતુલક્ષી વિધેય આપેલું છે 3x + 9y. બિંદુ આપેલા છે 0 10 5 5 15 0 20. કિંમત મૂકીએ, ન્યૂનતમ મૂલ્ય આપણે મેળવવાનું છે. તો 0 અને 10 મૂકશું તો આ 90 થશે. 5 એટલે 15 15 અને 45 એટલે 60 થયા. ચલો, પહેલાં 20 મૂકી દઈએ. 20 × 9 = 180. 15 મૂકીએ તો 15 13 45, 15 × 9 = 135, 180. ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? ન્યૂનતમ મૂલ્ય તો 60 જ થાય ને, એટલે ઓપ્શન આવશે A. ઓકે, ચલો એનાથી આગળ જોઈએ આપણે. આગળ આપણે 89. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેયનું કાર્ય ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું છે. ઘણી વખત આ બધા MCQ બોર્ડની અંદર હવે જેટલા પણ MCQ બાકી છે, 90 MCQ આપણે આવ્યા, એ બધા MCQ બોર્ડની અંદર અગાઉના વર્ષોની અંદર પૂછાઈ ગયેલા MCQ છે. એટલે તમને ખ્યાલ આવે કે તમે હમણાં બોર્ડની પરીક્ષા આપવા માટે જશો ત્યારે લેવલ MCQનું કેવું હોય, એટલા માટે આપણે 100 MCQ તમને અત્યારે કરાવીએ છીએ. એટલે તમને પોતાને ખ્યાલ આવે કે લેવલ એકદમ સિમ્પલ જ છે, જે તમને હવે ખબર છે. જોઈએ
તો અહીંયા તમને હેતુલક્ષી વિધેય z બરાબર px પ્લસ ક્યુ વાય આપેલું છે. એની અંદર જો આપણે વાત કરીએ તો p q ગ્રેટર ધેન 0, ઝેડની મહત્તમ કિંમત 2 બિંદુ આગળ મળે છે આ ચારમાંથી, તો p અને q વચ્ચેનો સંબંધ દરેક વિદ્યાર્થીને એમસીક્યુ આવડતો જ હોય. 3 3 ની જો આપણે વાત કરીએ તો અહીંયા તમે 3p પ્લસ 3q લખી શકો છો. 1 5 ની વાત કરીએ તો આ 1 એટલે p પ્લસ 1 એટલે p 5q લખી શકાય. જો મહત્તમ કિંમત છે તો જમણી બાજુ સમાન થશે, ડાબી બાજુ સમાન છે એટલે અહીંયા તમે p આ બાજુ લેશો તો 2p 5 - 3 2q 2 2 કેન્સલ, તો આન્સર p બરાબર q થાય. તો ફાઇનલ આન્સર p બરાબર q ઓપ્શન એ આવશે. એનાથી આગળ 91 સુરેખ આયોજનના પ્રશ્ન માટે હેતુલક્ષી વિધેયના શક્ય ઉકેલનો પ્રદેશ જો સીમિત હોય તો હેતુલક્ષી વિધેયને સિમ્પલ મહત્તમ અને ન્યૂનતમ બંને મૂલ્ય પ્રાપ્ત થાય. બરાબર, કાં તો મહત્તમ અથવા ન્યૂનતમ. આગળ જોઈએ સંભાવના. યસ, યાદ રાખે આ સંભાવનાના જેટલા પણ એમસીક્યુ આપણે 92માં એમસીક્યુ આવ્યા 100 સુધી, એ બધા એમસીક્યુ અગાઉના વર્ષોની અંદર પૂછાઈ ગયેલા છે. એટલે તમને સંભાવના ચેપ્ટરની અંદર એમસીક્યુમાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ હતી, તો પેલા આટલા એમસીક્યુ તો એ તમને આવડવા જ જોઈએ. બરાબર, 2 એમસીક્યુ પૂછાશે બોર્ડની અંદર. એની અંદર શરૂઆત કરીએ. p ઓફ a બાય b એનું સૂત્ર a છેદ b ડિવાઈડ બાય p ઓફ b. કોનું સૂત્ર થશે આ? p ઓફ a બાય b. આપણે વ્યવસ્થિત રીતે લખીએ અહીંયા, p ઓફ a બાય b. પણ તમે જોઈ શકો છો કે p ઓફ b તમને 0 આપેલું છે, ઉપર ગમે તે હોય, એનો મતલબ અવ્યાખ્યાયિત થશે. એટલે કે એનો જવાબ આપણને મળશે જ નહીં, કારણ કે છેદ 0 છે એટલા માટે. આગળનો એમસીક્યુ અહીંયા આપેલું છે p ઓફ a બાય b અને b બાય a 1 છે. a બાય b અને b બાય a એ 1 તમને આપેલું છે. તો નીચેનામાંથી કયો ઓપ્શન રહેશે જોઈએ. સૂત્ર મૂકી દઈએ પહેલા તો. p ઓફ a છેદ b ડિવાઈડ બાય p ઓફ b, p ઓફ a છેદ b ડિવાઈડ બાય p ઓફ a. આ બંને કેન્સલ થશે અને ઉપરથી તમે વ્યસ્ત લેશો તો p ઓફ a બરાબર p ઓફ b થશે અહીંયા. ઓકે, તો ઓપ્શન ડી આવશે. પાસાઓની જોડને ફેંકવામાં આવે એટલે ટોટલ 36 પરિણામ આપણને મળશે. એની અંદર યુગ્મ અવિભાજ્ય સંખ્યા આવશે એટલે એ 2 2 એક જ આપણને મળશે ઓપ્શન, એટલે r બરાબર n થાય. ઘટના એ કહી દઈએ. સંભાવના સિમ્પલ છે, યુગ્મ અવિભાજ્ય 1/36. આ પણ એમસીક્યુ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. આગળ, નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ નિરપેક્ષ થશે. વિકલ્પની જો વાત કરીએ તો પરસ્પર નિવારક છે નહીં, ઓપ્શન તો બી જ આવવો જોઈએ આમાં. જો આ તમને કહી દઉં, a ડેશ ડોટ b ડેશ છે ને, તો તમારે એને છેદ જ સમજવાનું. તમને જો કદાચ ખ્યાલ ન આવે તો ભૂલ નથી, યાદ રાખે. બરાબર, બંને સમાન જ છે. અને નિરપેક્ષની જો આપણે વાત કરીએ તો તમને ખ્યાલ છે છેદ હોય એટલે બંનેનો ગુણાકાર થાય. જોકે અહીંયાથી ડાયરેક્ટ લખી શકો, આઈડિયા ન હોય એટલે આપણે એક સ્ટેપ લખેલું છે. p ઓફ a ડેશનું સૂત્ર દરેકને ખ્યાલ છે 1 - p ઓફ a અને 1 - p ઓફ b. યસ, ઓપ્શન આપણો બી આવશે. નિરપેક્ષ આ જ ઓપ્શન માટે થાય. આગળનો એમસીક્યુ છે, એ સત્ય બોલે છે, તેની સંભાવના 4/5 છે. તો સિક્કો ઉછાળે છે અને છાપ મળે છે, તો છાપ હતી તેની સંભાવના કેટલી? હવે આ દાખલો તમે જુઓ તો બેઇઝના પ્રમેય આધારિત એમસીક્યુ છે. બેઇઝના પ્રમેયની વાત કરીએ, એની અંદર શરૂઆતમાં b1 ઘટનાની વાત કરીએ તો એ સત્ય બોલે છે. તો b2 ની આપણે વાત કરીએ તો એ સત્ય બોલતો નથી, અથવા અસત્ય બોલે એમ પણ લખી શકો છો. સૌ પ્રથમ પહેલા તો આપણે p ઓફ b1 ની જો વાત કરીએ તો એ 4/5 છે. b2 બોલતો નથી એટલે નિરપેક્ષ ઘટના, તો બંનેનો સરવાળો 1 થાય એટલે આ 1/5 થશે. હવે p ઓફ a ની વાત કરીએ તો સિક્કા પર ખરેખર છાપ મળે, એટલે સિક્કા પર છાપ મળે એવું થઈ કહી શકાય આપણે. હવે દાખલા તરીકે આપણે a બાય b1 અને a બાય b2 તો મેળવવું જ પડે ને.
તો a/b1 ની જો વાત કરીએ તો સિક્કા પર છાપ મળે અને સત્ય બોલે તો સિમ્પલ, સિક્કા પર છાપ તો એક જ વાર મળશે ને ટોટલ 2 પરિણામ મળે. એવી જ રીતે સત્ય ન બોલે એની યાર કોઈ મતલબ જ નથી, સિક્કા પર છાપ તો એક જ વાર મળશે. હવે તમારે સિમ્પલ અહીંયાથી b1/a નું સૂત્ર મૂકવાનું છે. અહીંયા હવે તમને જાતે આવડવું જોઈએ. p of b1 a/b1 ડિવાઈડ બાય p of a. તો સૌપ્રથમ p of a મેળવી લેજો તમે, બરાબર, અને પછી આ બધી કિંમત અહીંયા મૂકી દેશો એટલે તમને આન્સર આવી જશે. બરાબર, આટલો તો એમસીક્યુ આવડશે ને. એક એમસીક્યુ 96 એમસીક્યુ મેં સોલ્વ કર્યા છે. એક એમસીક્યુ માત્ર તમને આપેલો છે, એ પણ અડધો જ. થશે કે નહીં થાય એકવાર મને ચેટ સેક્શનની અંદર આન્સર આપો તો, કારણ કે આ જ એમસીક્યુ બોર્ડમાં પૂછાઈ ગયો તો. એટલે તમારે એમસીક્યુ મૂકવાનો તો નથી જ, કારણ કે પેપર જે છે કેમેસ્ટ્રી પછી એની વચ્ચે આટલી જો રજા આવેલી હોય એવું આ વખતે બનેલું છે કે આટલી બધી રજા તો આવતી જ, પણ આટલી બધી રજા, તો એટલા માટે એમસીક્યુ તો થવા જ જોઈએ. ચલો આગળ જોઈએ આપણે. અહીંયા આપેલું છે એ સબસેટ બી હોય. આ એમસીક્યુ અગત્યનો છે, પૂછાય એવો છે ને, પૂછાઈ ગયેલો જ છે. તો નીચેનામાંથી કયું સત્ય છે? શરૂઆત આ એમસીક્યુની તમારે યાદ રાખવાની છે. જો એ સબસેટ બી છે એનો મતલબ એના બધા સભ્યો બીમાં છે. પણ શરૂઆત જો તમે સરી કરી શકો કે p of b નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે, તો p of b ની કિંમત તમને ખબર છે કે 0 અને 1 ની વચ્ચે જ હોય. કોઈ પણ સંભાવનાની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય. પણ આપણે એવું સાબિત કરવાનું આમાંથી કયું સત્ય હશે. તો ચલો જોઈએ. અહીંયાથી તમને ખ્યાલ છે કે p of b લેસ ધેન ઇક્વલ ટુ 1 તમે લખી શકો છો. હવે તમે વ્યસ્ત કરશો તો અસમતા બદલાઈ જાય. હવે તમે બંને બાજુ p of a વડે ગુણાકાર કરો, p of a વડે. તો આપણે ગુણાકાર કર્યો. હવે અહીંયાથી એક નિયમ તમને યાદ રહેવો જોઈએ કે તમને જો રકમની અંદર એ સબસેટ બી આપેલું છે તો a છેદ b બરાબર a થાય, જે નિયમ છે. અગાઉના ઘણા વિડીયો તમે જોઈ લેજો, એની અંદર સંભાવનામાં મેં આ તમને ડિટેલમાં સમજાવેલું છે. એનો મતલબ એવો થાય કે આ જે એ તમને આપેલું છે એની જગ્યાએ તમે a છેદ b લખી શકો છો. કેમ? એ સબસેટ બી આપેલું છે એટલે. એવું લાગે તો એકવાર કહી દઈએ આ નિયમ શું થાય. હવે તમે જોઈ શકો છો કે આ તો સૂત્ર બની ગયો p of a/b નું. તો એનો મતલબ કે ઓપ્શન સી થશે. તમને કદાચ એવો ખ્યાલ નથી કે આ કઈ રીતે, તો એનું આપણે એક ઉદાહરણ લઈને સમજાવીએ. દાખલા તરીકે એ સબસેટ બી નો મતલબ એવો થાય કે એના બધા સભ્યો બી માં આવેલા છે. તો દાખલા તરીકે એના બધા સભ્યો બી માં આવેલા છે. હવે તમે એનો છેદ, આનો મતલબ શું થાય? એના બધા સભ્યો બી માં આવેલા છે, આનો મતલબ એ સબસેટ બી છે. હવે તમે એનો છેદ લેશો, બંનેનો છેદ એટલે બંનેમાં સમાન સભ્યો લેશો તમે, તો 1 2 અને 1 2 એટલે એ જ આવે. તો એ ક્યારે આવે? એ છેદ બી છે, એ છેદ બી છે, તો એ છેદ બી બરાબર એ થાય. ઓકે, આગળનો એમસીક્યુ જોઈએ આપણે. અહીંયા આપેલું છે p of b/a બરાબર 1. માત્ર ને માત્ર તમે સૂત્ર મૂકી શકો છો, p of a છેદ b ડિવાઈડ બાય p of a ઇઝ ઇક્વલ ટુ 1. તમે આગળ લખી શકો છો a છેદ b ઇઝ ઇક્વલ ટુ p of a, અને બંને બાજુ સંભાવના સમાન હોય તો અંદર સમાન થાય a છેદ b. અને હમણાં જ તમને કીધું a છેદ b બરાબર a હોય તો એ સબસેટ b થાય. આગળના એમસીક્યુની જ હજી વાત કરી આપણે. ચલો 99 એમસીક્યુ. p of a/b ગ્રેટર ધેન 1, સોરી p of a. તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? માત્ર સૂત્ર p of a/b ની જો વાત કરીએ તો p of a છેદ b ડિવાઈડ બાય p of b ગ્રેટર ધેન p of a. હવે આપણે ઓપ્શન મુજબ ગણતરી કરીએ તો આ બંનેને આપણે ચેન્જ કરી દઈએ, ચોકડી ગુણાકાર. p of a ઇઝ ઇક્વલ ગ્રેટર ધેન p of b. આ તો ઓલરેડી સૂત્ર બની ગયું ને, b/a ગ્રેટર ધેન p of b. યસ, એટલે ઓપ્શન આવશે સી. ચલો
ઓકે, છેલ્લો MCQ 100 અને 100મો MCQ તો દરેક વિદ્યાર્થી મિત્રોને 100મો MCQ તો આવડશે જ કે રકમ લખીએ છીએ કોઈ પણ A અને B બે ઘટનાઓ માટે P ઓફ A P ઓફ B માઇનસ A અને B અને એટલે છેદ થાય તો A છેદ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A બંને વચ્ચે બરાબર હોય તો P ઓફ A કેન્સલ થઈ જાય તો P ઓફ B માઇનસ A છેદ B બરાબર 0. આગળ જોઈએ હવે માઇનસને પેલી બાજુ લઈ જઈ શકો છો તો A છેદ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ B. હવે P ઓફ B ને તમે છેદમાં લઈ જાઓ તો A છેદ B ડિવાઈડ બાય P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 1. તો તમને ખ્યાલ છે કે આ સૂત્ર A બાય B ઇઝ ઇક્વલ ટુ 1 થશે. આવો ઓપ્શન આપણી પાસે B છે. ચલો, તો આજના લેક્ચરની જો વાત કરીએ આપણે તો ટોટલ 100 MCQ આપણે પૂરા કર્યા અને એની જો આપણે વાત કરીએ તો અત્યાર સુધી ઘણા બધા MCQ સોલ્વ કરાવ્યા છે. હું તમામ મેથ્સના વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમે આ 100 MCQ આપણે આ સોલ્વ કરાવ્યા આખા જ ફૂલ સિલેબસ. એની જો આપણે આગળ વાત કરીએ તો સંકલનના 100 MCQ જે દરેક વિદ્યાર્થીઓની તકલીફ હતી કે બોર્ડમાં અમને MCQ ક્યાંથી કરવા, બરોબર, એના NCERT એટલે કે જે આપણી NCERT બુક છે એના પણ બધા MCQ આજે તમે જોઈ શકો છો કે આ 100 MCQમાં બધા MCQ એ આવી ગયેલા છે. તો હવે હું એવી આશા રાખું છું કે જ્યારે પણ બોર્ડનું પેપર તમારી સામું આવે એટલે તમને દરેક MCQ આવડતા હશે અને હજી તમારી ખ્વાહિશ હશે ગુજકેટ માટે તો એમાં પણ અમે MCQ વધારે ને વધારે લાવતા રહીશું જેથી કરીને અમારા સ્ટુડન્ટ અમને વધારે ને વધારે સપોર્ટ કરે અને અમે પણ વિદ્યાર્થીઓને MCQનો વધારે ને વધારે સપોર્ટ કરશું એવી મારી વિનંતી છે. આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને મેથ્સનું પેપર ખૂબ સારું જાય અને દરેક વિદ્યાર્થીના માર્ક પણ ખૂબ સારા આવે. બરાબર, તો અહીંયા આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.